ફરીથી આપની સમક્ષ આવી ગયા છીએ। હવે એવી આશા રાખીએ છીએ અમે પણ કે રોજે રોજ અમે આપને નવા નવા વિડીયો જે છે એ પૂરા વિડીયો લેક્ચર્સની શ્રેણી જે છે પૂરી કરશું આપણે। તેમજ આવનાર વાર્ષિક એક્ઝામ 2026ની જે પણ અસાઇનમેન્ટ છે ભાવિકની, એ ભાવિકની અસાઇનમેન્ટના જે મેઇન 5 વિષય છે, જેમ કે અંગ્રેજી, સોશિયલ સાયન્સ તેમજ ગુજરાતી અને જે મેથ્સ, આ 5 વિષય પર અમે આપનું જે ભાવિક અસાઇનમેન્ટ છે એ પૂરું કરાવી શકીએ। હવે તે ઉપરાંત આજે એક બીજી ગુડ ન્યૂઝ લઈને આપની સમક્ષ આવ્યો છું, બરાબર। જો આ ગુડ ન્યૂઝ તમને પાછળનું જે બેકગ્રાઉન્ડ છે એના પરથી ખ્યાલ આવી ગયો હશે, અંદાજો આવી ગયો હશે। હવે આપણે ન્યૂઝ એ છે કે આપણે આવનાર જે શૈક્ષણિક વર્ષ છે 2026 માટે અત્યારથી જ જે છે એ પ્રવેશ કાર્યની પ્રોસેસ જે છે એ આપણી બધી પ્રક્રિયા શરૂ કરી દીધી છે આપણી એકેડમી ઉપર, બરાબર। તો વેકેશન દરમિયાન આપણે એના માટે જો તમે ટેસ્ટ કરવા માંગતા હોય, ચેક કરવા માંગતા હોય કે કઈ એકેડમી કેવું પીરસી રહી છે, તો અમારી એકેડમી પર તમે આવીને અમારા જે મેં તમને અહીંયા ડેટ આપી છે કે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે ફ્રી વેકેશન બેચ તારીખ 26/4/2026 થી શરૂ થઈ રહી છે, બરાબર। તે ઉપરાંત બાકીના જે અન્ય ધોરણો છે, ધોરણ 1 થી 8 તેમજ ધોરણ 9 અને 11 માટે પણ ફ્રી ડેમો લેક્ચરની સિરીઝ પણ રાખવામાં આવી છે, બરાબર। તો આ જે આવનાર શૈક્ષણિક વર્ષ 2026નું જે આ લેક્ચરની સિરીઝ અને અમારા તરફથી જે પણ વસ્તુ અહીંયાથી આપને આપવામાં આવશે, તો અવશ્ય આ વસ્તુ માટે મુલાકાત લેશો, જેનું અમારું એડ્રેસ અહીંયા આપેલું છે, બ્રિલિયન્ટ એકેડમી, રહેમત પ્લાઝા, મોઇન પાર્ક, સિપાહીવાસ નજીક, સરખેજ। તે ઉપરાંત જો કોઈ એવા વિદ્યાર્થીઓ છે જે દૂરથી આવી રહ્યા છે, બરાબર, જેમ કે ગાયત્રીનગરથી આવી રહ્યા છે, વણઝારમાંથી આવી રહ્યા છે, તો એવા વિદ્યાર્થીઓને અહીંયા એડ્રેસનો કોઈ અંદાજો નથી આવતો, કંઈ ખ્યાલ નથી આવતો કે કઈ જગ્યાએ અમારે આવવાનું છે, તો અહીંયા વોટ્સએપ નંબર મારો આપેલો છે, એકેડમીનો વોટ્સએપ નંબર પર ફક્ત એક મેસેજ કરશો, જેથી અમે તમને લોકેશનની લિંક મોકલી આપશું, બરાબર। તો આ જે આવનાર શૈક્ષણિક વર્ષ, જો વિદ્યાર્થીઓ અમે શા માટે પ્રયોગ કરી રહ્યા છીએ એનું એક કારણ છે કે કોઈ પણ જગ્યાએ તમે તમારી ફીસ ભરો છો, તો ફીસ ભરતા પહેલાં તમે અવશ્ય ચેક કરો કે તે એકેડમી તમને શું પ્રોવાઈડ કરે છે, તમને કયા લેવલનું, કયા સ્ટાન્ડર્ડનું તમને એ જ્ઞાન પીરસવા જઈ રહી છે, એમની પાસે કયા ફેકલ્ટીનો સ્ટાફ છે, તો આ બધી જ વસ્તુ આપણે પૈસા, પેમેન્ટ, ફીસ ભરતા પહેલાં ચકાસવી જરૂરી છે, બરાબર। તો અમે એ જ કહીએ છીએ કે આપ આવો અને અમારું આ જે ફ્રી સેમિનાર લેક્ચર સિરીઝ છે, ફ્રી વેકેશન બેચ જે છે એનો લાહવો લો, ચેક કરો, કારણ કે આવનાર ખાસ કરીને ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે હવે આ સમય આવી ગયો છે, બરાબર। હવે આ વેકેશનમાં તમારે નક્કી કરી લેવું પડશે કે તમારે કઈ જગ્યાએ જવા માંગો છો, બરાબર। હું એવું નથી કહેતો, હું ટ્યુશન જે છે અને ક્લાસીસને પ્રમોટ નથી કરતો કે બધા લોકોએ ટ્યુશન કરવું જોઈએ, બધા લોકોને ક્લાસીસમાં આવવું જોઈએ। જે વિદ્યાર્થીઓ સક્ષમ છે, હોશિયાર છે અને જાતે મહેનત કરી શકે છે, એમને હું તો કહું છું કોઈ જગ્યાએ કોઈ ટાઈમ વેસ્ટ કરવાની કે કોઈ જગ્યાએ પોતાનું પૈસા વેસ્ટ કરવાની જરૂર છે જ નહીં, એ જાતે કરી શકે છે। પણ હા, કોઈ એવા વિદ્યાર્થીઓ છે જે વિદ્યાર્થીઓના 60% આવી રહ્યા છે કે પોતાની મહેનતથી 50% એ પહોંચી રહ્યા છે, તો એ વધારે ગમે તેટલી મહેનત કરે છે તો 50% આવે છે કે 60% આવે છે, તો એમને આગળ 70% કઈ રીતે પહોંચવું, 80% કઈ રીતે પહોંચવું, એ માર્ગદર્શન જે છે એ એકેડમી તરફથી આપવામાં આવતું હોય છે। જેમ કે તમારું પેપર લખવાની સ્ટાઇલ કઈ રીતે હોવી જોઈએ, કોઈ તમે કઈ અઘરા દાખલા છે મેથ્સના કે સાયન્સના, કોઈ અઘરા ફોર્મ્યુલા છે, તો એને ઝડપીથી કઈ રીતે સોલ્વ કરી શકાય, એ આખી મેથડ એની સ્ટેપ બાય સ્ટેપ લખવાની કઈ હોય છે, બરાબર। તેમજ એસએસ છે, તો એસએસમાં સવિસ્તાર આન્સરના ક્વેશ્ચન આવતા હોય છે, તો એને કઈ રીતે લખવું,
બરાબર, પછી તમારા અક્ષર કેવા હોવા જોઈએ, તો આ બધી જ વસ્તુનું માર્ગદર્શન જે છે એ અહીંયા પૂરું પાડવામાં આવતું હોય છે, એટલા માટે એકેડમી જરૂરી હોય છે. તેમજ એસએસ વિષય એવો છે કે જો એ વિષયમાં તમે વાર્તાના સ્વરૂપે ન ભણો તો એ વિષય જે છે તમને યાદ રહે જ નહીં. એ વિષયને તમે ગમે તેટલો ગોખો તો એ ગોખવાથી એ વસ્તુ યાદ રહેવાની નથી. અને અમારું ક્લાસીસનું એક જ ધ્યેય રહ્યું છે કે કંઈ પણ વસ્તુની ગોખણપટ્ટી ન કરો, પણ તમારો જે કન્સેપ્ચ્યુઅલ જે તમારો કન્સેપ્ટ છે એ ક્લિયર કરો. જો કન્સેપ્ટ ક્લિયર હશે તો એ વિષયમાંથી 5 પ્રશ્ન, એ ટોપિકમાંથી 5 પ્રશ્ન આવવાના છે, તો XYZ ગમે તે પ્રશ્ન પૂછે એક્ઝામિનર, એ તમારો કન્સેપ્ટ ક્લિયર હશે તો એ પ્રશ્નના જવાબ તમને આવડવાના જ છે. અને આ જ એમ લઈને, આ જ ધ્યેય લઈને અમારી એકેડમી ચાલી રહી છે. અને જે અત્યાર સુધીના જે વિદ્યાર્થીઓ આવ્યા છે એના એ વિદ્યાર્થીઓના રિઝલ્ટ પરથી અમે એક્સપિરિયન્સ કર્યો છે કે જો એ વિદ્યાર્થીઓને અમે જે કન્સેપ્ટ ક્લિયર કરાવીએ છીએ તો બહુ સારી રીતે એ વિદ્યાર્થીઓ માર્ક્સ લાવી શકે છે અને સ્કોરિંગ એમનું ઇમ્પ્રૂવ કરી શકે છે. એના અમારી ક્લાસીસમાં ઘણા દાખલા છે, બરાબર. એ અત્યારે પર્સનલ એ કોઈ વિદ્યાર્થીના સ્કોર કાર્ડ ઉપર હું અત્યારે નહીં જોઉં, પણ એક જનરલી આ વસ્તુ મેં નોટિસ કરેલી છે એ વાત છે, બરાબર. તો જો આ અમારું સરખેજમાં સંપૂર્ણ કોચિંગ માટે 1 થી 12 ધોરણનું તેમજ ગુજરાતી અને અંગ્રેજી માધ્યમનું, અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ માટે ખાસ કરીને જે CBSE છે, પછી NCERT માં કોઈ વિદ્યાર્થીઓ અહીંયા સરખેજના વિદ્યાર્થીઓ જે ભણે છે તો એમના માટે હવે જેમને જે મૂંઝવતો પ્રશ્ન હતો કે સરખેજમાં અંગ્રેજી માધ્યમ માટે ને એ પણ CBSE બોર્ડ જે છે એ બોર્ડના વિષયો કયા ટ્યુશન ક્લાસીસમાં, કયા કોચિંગમાં સંપૂર્ણ સારી રીતે સમજાવી શકશે, તો અત્યારે એ આપની જે મૂંઝવણ છે એનું અમે ઉકેલ લાવ્યા છીએ. એનું કારણ છે કે અમે જે ભણાવી રહ્યા છીએ એ સ્માર્ટ બોર્ડ, અને આ જે બોર્ડ ઉપર તમે ભણી રહ્યા છો એ NCERT સાથે સંલગ્ન છે, કોલોબરેશનમાં છે. એટલે કે NCERTના વિષયમાં કંઈ પણ ચેન્જીસ થાય છે, એના ઇમ્પોર્ટન્સ ટોપિક આવતા હોય છે, એના પેપર્સમાં જે ઇમ્પોર્ટન્સ વર્કશીટ આવતી હોય છે, બધી જ અપડેટ થતી હોય છે આ બોર્ડમાં. અને લગભગ અમે એની સાથે કોલોબરેશનમાં છીએ. અને આ બોર્ડ જે છે, અમારું જે ભણાવવાની સ્ટાઇલ જે છે એ AI ડિજિટલ બોર્ડની પદ્ધતિથી, એટલા માટે એ બેનિફિટ એક આશીર્વાદરૂપ સાબિત થાય છે વિદ્યાર્થીઓ માટે કે કોઈ પણ પ્રકારનું કોઈ પ્રશ્ન છે જે મૂંઝવતો પ્રશ્નો છે એને સારી રીતે કઈ રીતે સોલ્યુશન આપી શકીએ એનું અત્યારે AI બેઝ અમે એને સોલ્યુશન આપીએ છીએ, ટેકનોલોજીનો પણ ઉપયોગ કરીએ છીએ, બરાબર. તો બસ એ જ મારો આગ્રહ છે. પ્લસ બીજી વસ્તુ એ આપણું જે મેઇન વિષય જે છે આજનો સોશિયલ સાયન્સ ધોરણ 9નું જે આપણી ભાવિકની અસાઇનમેન્ટ જે છે તેના તરફ આગળ વધતા પહેલાં જરૂર કહીશ કે અમારી જે ચેનલ જે એકદમ નવી છે, આપને પણ ખ્યાલ છે, તો અમારી ચેનલના વિડીયોઝ જો તમને ગમતા હોય તો લાઇક્સ કરશો, સબસ્ક્રાઇબ કરશો, તેમજ શેર કરશો, જેથી કરીને જે આવનાર 2026ના શૈક્ષણિક વર્ષમાં જે વિદ્યાર્થીઓ ધોરણ 9ની પરીક્ષા આપવાના છે એમના પાસે ઘરે બેઠા એ વિડીયો લેક્ચર્સ મળી રહે. જે લોકો દૂરથી ક્લાસીસમાં નથી જઈ શકતા અથવા કોઈ ફાઇનાન્શિયલ પોઝિશનના લીધે ક્લાસીસ નથી અટેન્ડ કરી શકતા, તો એ લોકો યુટ્યુબમાં પણ ભણી શકે છે, બરાબર. તો હવે આપણે આગળ વધીએ છીએ આજના આપણા લેક્ચર સેશન તરફ, બરાબર. આ લેક્ચરમાં જોયું હતું કે એસએસમાં આપણે લાસ્ટ જે ક્વેશ્ચન જે છે એ વિભાગ એમાં અહીંયા સુધી આપણે પહોંચ્યા હતા. તો હવે આજે આપણે એ ક્વેશ્ચન થી આગળ વધીએ છીએ, બરાબર. અને જે પણ બાકીના તમારા ફ્રેન્ડ સર્કલમાં, તમારા ગ્રુપમાં જે પણ વિદ્યાર્થીઓને એસાઇનમેન્ટનું સોલ્યુશન જોતું હોય, બરાબર, તો PDF મળી રહેશે. પણ પહેલાં વિડીયો જોવે પછી આ PDF વાંચે તો એમને વધારે ખ્યાલ આવશે. ફક્ત PDF વાંચવાથી ખ્યાલ નહીં આવે, બરાબર. એટલા માટે હું આપને એ વસ્તુ ઉપર ભાર મૂકું છું કે આ વિડીયો જોશે પહેલાં, પછી જે છે એ સાથે, અથવા વિડીયો જોતાં જોતાં સાથે PDF રાખે તો પણ તમારા સોલ્યુશન મળતું જશે. એકદમ બહુ સારી રીતે રિવિઝન તમારું થઈ જશે, એકદમ ફર્સ્ટ ક્લાસ રિવિઝન તમારું થઈ જશે, બરાબર. તો અહીંયા આપણે લાસ્ટ ક્વેશ્ચન કાલે આ પૂરો કર્યો હતો. પછીનો ક્વેશ્ચન છે કે માર્ગ પર વાહન ચલાવવાનો અધિકાર કોને આપવામાં આવ્યો છે? તો જો અહીંયા એવું કોઈ જ જવાબ નથી આવતો કે માર્ગ પર વાહન ચલાવવાનો અધિકાર પુરુષોને આપ્યો છે અથવા માર્ગ પર વાહન ચલાવવાનો અધિકાર
18 વર્ષથી મોટી એજના વ્યક્તિઓને આપ્યો છે? એવું કંઈ જરૂરી નથી હોતું, બરાબર. હા, એક વસ્તુ છે કે તમને લાયસન્સ જે છે એ 18 વર્ષ પછી જ મળે છે, કે તમને જે પાકું લાયસન્સ જે છે વાહન ચલાવવા માટેનું એ 18 વર્ષ પછી જ મળે છે. પણ એનો મતલબ એ પણ નથી કે 18 વર્ષ પૂરા થઈ ગયા એટલે તમને લાયસન્સ આપી દેવામાં આવે, બરાબર છે. બરાબર. મોટર વ્હીકલ એક્ટ મુજબ આરટીઓ દ્વારા ઇસ્યુ કરવામાં આવે છે લાયસન્સ જે છે, બરાબર છે. જે અહીંયા આ પ્રશ્નનો જવાબ શું છે કે ડ્રાઇવિંગ લાયસન્સ ધરાવતા લોકોને માર્ગ પર વાહન ચલાવવાનો અધિકાર આપવામાં આવ્યો છે. હવે આ લાયસન્સ કોને આપવામાં આવે? તો કે જે આરટીઓમાં એને જવાનું હોય છે અને આરટીઓમાં જઈને એ લોકોને એક ટેસ્ટ ડ્રાઈવ આપવાની હોય છે અને ટેસ્ટ ડ્રાઈવ આપી દે, બરાબર. એટલે પછી એ લોકોને જો એ ટેસ્ટ ડ્રાઈવમાં સક્સેસફુલ રીતે એ એટેમ્પ્ટ ક્લિયર કરે છે તો આગળ એ લોકોને એને માટેની જે બી ફર્ધર પરીક્ષાઓ આવતી હોય છે એમાં જો બધું જ ક્લિયરન્સ થઈ જાય છે, કોઈ પણ અડચણ આવતી નથી, તો એ લોકોને લાયસન્સ આપી દેવામાં આવતું હોય છે, બરાબર. હા, એટલી વસ્તુ છે કે 18 વર્ષે તમને પાકું લાયસન્સ મળે છે અને જો ભારે વાહનો ચલાવવા છે તો એની માટેની તમારી ઉંમર જે છે 20 વર્ષથી વધારે હોવી જોઈએ. હેવી વાહનો જે છે એ ચલાવવા હોય તો એની માટેની ઉંમર તમારે 20 વર્ષથી વધારે હોવી જોઈએ, બરાબર. પછીનો પ્રશ્ન છે, કેવા વાહનને આગળ જવા અગ્રતા આપવી જોઈએ? તો બે વાહનો આપ્યા જ છે તમારી સામે અહીંયા, જે કાર્ટૂન્સ ઉપરથી ખ્યાલ આવી ગયો હશે કે બે વાહનો. એક વાહન કયું? જેને આપણે કહીએ એમ્બ્યુલન્સ, બરાબર. અને બીજું વાહન જે છે ફાયર બ્રિગેડ, બરાબર. કેમ એમ્બ્યુલન્સને? કારણ કે બની શકે કે એમ્બ્યુલન્સને જો તમે આગળ જવા માટે રસ્તો નથી આપતા તો બની શકે કે અંદર કોઈ ઇમરજન્સી પેશન્ટ હોય, બરાબર. જે પેશન્ટ જે છે એ બહુ જ ક્રિટિકલ સિચ્યુએશનમાં હોય, બરાબર. તો એમને રસ્તો આપવો જરૂરી છે અને હું બધા જ વિદ્યાર્થીઓને અનુરોધ કરીશ કે જ્યારે પણ તમે રસ્તાઓ પર આગળ જઈને જ્યારે તમે ગાડી ચલાવશો, અત્યારે તો હજી ગાડી નથી ચલાવતા આપણે, અત્યારે તો આપણે કોઈ પણ પ્રકારનું 2 વ્હીલર કે 4 વ્હીલર ચલાવતા નથી, પણ જ્યારે તમે મોટા થાવ અને 4 વ્હીલર ચલાવો છો તો એ સમયે તમારે આ વસ્તુનું ધ્યાન રાખવાનું કે જ્યારે પણ પાછળથી તમને એમ્બ્યુલન્સનું સાયરન વાગે છે અથવા કોઈ ફાયર બ્રિગેડનું સાયરન વાગે છે તો અવશ્ય તમે સાઈડમાં ખસી જશો, બરાબર, અને એ લોકોને રસ્તો આપશો. તો આ બધી જે કેટેગરીઝ છે એને આપાતકાલીન વાહનોની કેટેગરીઝ કહેવામાં આવે છે. એટલા માટે આ બધી જ વાહનોની એક જ નામ આપવામાં આવ્યું છે કે આપાતકાલીન વાહનોને તમારે આગળ જવા માટે પ્રાયોરિટી એટલે કે અગ્રિમતા આપવી જરૂરી છે, બરાબર. પછીનો જોઈએ, પહાડી ઢોળાવાળા માર્ગ પર વાહન હંકારતી વખતે કોને અગ્રતા આપવી જરૂરી બને છે? તો જ્યારે પહાડી ઢોળાવાળો વાહન છે, જો અહીંયા આપેલું જ છે કે આ જે મોટર કાર છે એ નીચે જઈ રહી છે જ્યારે આ મોટર કાર છે જે ઉપર જઈ રહી છે, તો અહીંયા તમારે શું કરવાનું કે જે ચડતી જે છે, બરાબર, ચડતી જે ઉપર મતલબ જે ઢોરમાં ચડાણમાં જે ચડી રહી છે એ મોટર કારને તમારે અગ્રતા આપવી એટલે કે સાઈડમાં ખસવું, બરાબર. કેમ? આનું કારણ શું છે? તો અહીંયા જો લખ્યું છે કે ભાઈ ઢાળ ઉતરતા વાહનની સરખામણીમાં ચડતા વાહનને ગુરુત્વાકર્ષણ વિરુદ્ધ બળ કરવું પડતું હોય છે. ગુરુત્વાકર્ષણનું બળ જે પૃથ્વીનું નીચે લાગી રહ્યું છે ને જે ન્યૂટનનો નિયમ તો આપણને ખ્યાલ જ છે કે કોઈ પણ પેલું સફરજનનું પડવું ને XYZ એ તો તમને ખ્યાલ જ છે. તો ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ દિશામાં તમારે જવાનું હોય છે એટલે તમારે એના વિરુદ્ધ બળ એટલે કે ડબલ બળ તમારે લગાડવું પડતું હોય છે. જો ચડતું વાહન અટકી જાય તો તેને ફરી ઉપાડવું મુશ્કેલ બને છે, તો તેથી ઉતરતા વાહનને થોભી દેવાનું, ત્યાં બ્રેક મારીને સાઈડમાં ઊભું રાખી દેવાનું અને જે ચડતું વાહન છે એને અગ્રિમતા આપવી કે ભાઈ જાઓ, તમે ચડી જાઓ, હવે તમે ઉપર આવી જાઓ, બરાબર. આ રીતે તમારે યાદ રાખવું પડશે અને એક પ્રશ્ન જો આ રીતે યાદ રાખશો તો એકદમ ઇઝી વસ્તુ છે, આમાં કંઈ એટલું બધું વધારે કંઈ રોકેટ સાયન્સ નથી, બરાબર. ચલો, પછીનો પ્રશ્ન છે, ડાબી તરફ જવા માંગતા વાહન ચાલકે કઈ લેનમાં આવી જવું જોઈએ? પોતાની ડાબી તરફ. ભાઈ ડાબી તરફ જવું હોય તમારે, તમે રસ્તામાં જઈ રહ્યા છો અને તમારે ડાબી તરફ જવું છે તો ભાઈ સિમ્પલ ને શોર્ટ લોજિક થશે તો તમારે ડાબી તરફ જ આવવું પડે, નહીં કે જમણી તરફ, કે પછી હું આમ જમણી બાજુ જાઉં પાછો આમ લેફ્ટ ટર્ન મારું, એવું નહીં કરવું, બરાબર. એકદમ સિમ્પલ સવાલ હતો.
ઓકે, જલિયાવાલા બાગના હત્યાકાંડનો મુખ્ય સૂત્રધાર કોણ હતો? જો આ વસ્તુ આપણને ઘણીવાર પૂછાતી હોય છે કે અમૃતસરમાં જ્યારે વૈશાખીનો તહેવાર, બરાબર, વૈશાખીનો તહેવાર મનાવવા માટે અને વૈશાખીના તહેવારના દિવસે આમાં કેટલાક ક્રાંતિકારીઓને છે ને એ અંગ્રેજ સરકારે જેલમાં પૂરી દીધા હતા. તો એ લોકોને કઈ રીતે છોડાવવા એની માટે મીટિંગ કરી હતી. આ બધા આપણા પંજાબના અમૃતસરમાં ભારતીયો ભેગા થયા હતા, જલિયાવાલા બાગમાં ભેગા થયા હતા. હવે આ દિવસે વૈશાખીનો તહેવાર હતો, જે પંજાબનો મોટામાં મોટો તહેવાર કહેવામાં આવે છે, જે લણણીનો તહેવાર કહેવામાં આવે છે, જેને ક્રોપિંગનો તહેવાર કહેવામાં આવે છે, કે જ્યારે કોઈ પાકને તમે વાવો છો ને એનું જ્યારે પાક જે છે પાણી પીવડાવો અને એ જે મોટો થઈ જાય છે, જ્યારે એને તમારે કાપવાનું હોય છે, વાઢવાનું હોય છે, લણણી કરવાની હોય છે, તો એ સમયે વૈશાખીનો તહેવાર મનાવવામાં આવતો હોય છે. આ એટલા માટે ડિટેલમાં સમજાવું છું કે આગળ જતાં આ પ્રશ્ન બનશે કે કયો તહેવાર જે છે બહુ મોટો તહેવાર માનવામાં આવે છે પંજાબમાં, બરાબર. એટલા માટે હું અત્યારથી જ સમજાવી દઉં છું. તો એ દિવસે આ બધા લોકો જે છે ભેગા થયા હતા. હવે જનરલ ડાયરે શું કર્યું? અહીંયા તમારો જવાબ જનરલ ડાયર જ બનશે કે જનરલ ડાયરે જે છે ભાઈએ શું કર્યું કે જે મેઇન ગેટ હતો ત્યાં પોલીસ પહેરો રાખી દીધો અને આડેધડ જે છે ગોળીબાર કર્યો અને સરકારી આંકડા મુજબ લગભગ 1500 થી 1700 લોકો માર્યા ગયા. એમાં કોઈ જ એવું બાકી ન રહ્યું, નાના મોટા, બરાબર, નાના છોકરા હોય, મોટા હોય, વૃદ્ધ હોય, અપંગ હોય, XYZ બધા જ લોકો આ ક્રૂર હત્યાકાંડના શિકાર બન્યા. જે લોકો દિવાલ ચડીને જવા માંગતા હતા એમની પીઠ ઉપર અત્યારે પણ ત્યાં જોજો જલિયાવાલા બાગમાં દિવાલે નિશાન છે, જે બંદૂકની ગોળીઓના નિશાન છે અત્યારે પણ, બરાબર. તે ઉપરાંત ત્યાં એક કૂવો હતો, કૂવામાં બધા પોતાના પડીને અંદર જીવ બચાવવા માંગતા હતા, પોતાની જાન બચાવવા માંગતા હતા. એ કૂવો આખો ભરાઈ ગયો હતો. કહેવાય છે સરકારી આંકડા તો બહુ જ ઓછા હતા, બહુ જ ખોટો આંકડો આપવામાં આવ્યો હતો, પણ 1400 કરતાં પણ વધારે લોકોનું આમાં મૃત્યુ થયું હતું. અને આ ક્રૂર હત્યાકાંડ બાદ જ્યારે જનરલ ડાયર ઇંગ્લેન્ડમાં જાય છે પાછો, ત્યારે એને તલવાર આપીને, રોયલ તલવાર આપીને એનું સન્માન કરવામાં આવે છે. બોલો કેટલી નિર્દય સરકાર, કેટલા નિર્દય હશે એ લોકો, જે આટલું નાના છોકરાઓને, મોટા છોકરાઓને, XYZ કોઈ પણ લોકોનો પણ ઉપર દયા રાખ્યા વિના જેને ગોળીબાર કર્યો, કોઈ પણ ચેતવણી આપ્યા વિના એ લોકોનું પણ સન્માન કરવામાં આવે છે. જમાનો જો હતો, બરાબર. પછીનું જોઈએ, રોલેટ એક્ટનો કાળો કાયદો કોને કયો હતો? આપણે આગળ પ્રશ્ન આવી ગયો છે કે ભાઈ ગાંધીજીએ રોલેટ એક્ટને શું કહ્યું હતું? કાળો કાયદો કયો હતો. તેમજ નો વકીલ, નો દલીલ, નો અપીલ, નો, આ 3 રોલેટ એક્ટને નો દલીલ, નો અપીલ ને નો વકીલનો આ સાથે કોને સરખાવ્યો હતો? કે ભાઈ મોતીલાલ નહેરુએ. યાદ રાખશો આપણે, બરાબર. ગુજરાતમાં ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની પ્રવૃત્તિ શરૂ કરનાર કોણ હતા? અરવિંદ ઘોષ હતા. આ આપણે જોયું હતું. એની સાથે સાથે આ બધા હતા, આ એને સાથીદાર જ છે. છોટુભાઈ પુરાણી હોય, અંબુભાઈ પુરાણી હોય, પછી છોટુભાઈ પુરાણી હોય, અંબુભાઈ પુરાણી હોય, તો વ્યાયામની શરૂઆત કરનાર વ્યક્તિ હતા, જેને ગુજરાતમાં વ્યાયામની શરૂઆત કરી હોય. બારિન્દ્ર ઘોષ જે છે એ નાના ભાઈ છે અરવિંદ ઘોષના, પણ એ પણ સાથ આપતા હતા. પણ શરૂઆત કરનાર કોણ હતા? અહીંયા લખ્યું છે શરૂ કરનાર, તો શરૂ કરનારમાં આપણે લખશું અરવિંદ ઘોષ, જે આપણે આગળ પ્રશ્નની ચર્ચા કરી ચૂક્યા છીએ. જય ભવાની મંદિર હોય કે પછી આયુર્વેદના ઉપચાર હોય, વનસ્પતિની દવાઓ હોય, એવી ઘણી બધી બુક લખી હતી, જેમાં મેં આપણે આગળ ચર્ચા કરી ચૂક્યા છીએ, બરાબર. પછીનો પ્રશ્ન છે, ખાલી જગ્યા ભારતનો પ્રથમ ગવર્નર જનરલ બન્યો વોરેન હેસ્ટિંગ. તો જુઓ 1773માં રેગ્યુલેટિંગ એક્ટ, જેને નિયામક ધારો કહેવામાં આવે છે, અને આ નિયામક ધારાની મદદથી કેટલાક સુધારા થયા
ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ કેટલાક જે એ ખરેખર જોવા જઈએ તો ઈસ્ટ ઇન્ડિયા કંપની ઉપર કેટલાક પ્રતિબંધો એટલે કે કેટલુંક કંટ્રોલ કરવા માટે અંગ્રેજ સરકારે કેટલાક સુધારા કર્યા હતા, બરાબર. ને આ રેગ્યુલેટિંગ એક્ટ મુજબ જ તે કલકત્તામાં ફર્સ્ટ જે છે એ કોર્ટની શરૂઆત કરવામાં આવી હતી, બરાબર. અને આ રેગ્યુલેટિંગ એક્ટમાં જે બંગાળનો જે ગવર્નર હતો, એ સમયનો જે સૌથી મોટો પ્રદેશ બંગાળ હતો, જે બંગાળનો ગવર્નર હતો, બરાબર. ત્રણ જે છે એ લેજેસી બહુ મોટી હતી એ સમયે, બંગાળ, મુંબઈ અને મદ્રાસ. તો એ સમયે જે બંગાળનો ગવર્નર હતો એ બંગાળના ગવર્નરને ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા બનાવવામાં આવ્યો હતો. તો અહીંયા જો તમને એવું પૂછાય કે લાસ્ટ બંગાળનો ગવર્નર કોણ, તો પણ નામ આવશે વોરેન હેસ્ટિંગ. અને જો એવું પૂછવામાં આવે કે પ્રથમ ભારતનો ગવર્નર જનરલ કોણ, તો પણ એમાં નામ આવશે વોરેન હેસ્ટિંગ. કે આ જે છે બંગાળનો ગવર્નર હતો એને જ તે ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા તરીકે પદવી આપવામાં આવી હતી. તો લાસ્ટ પણ એ હતો બંગાળનો ગવર્નર અને પ્રથમ ભારતનો ગવર્નર જનરલ પણ એ જ હતો, બરાબર, યાદ રાખશો. પછીનો પ્રશ્ન છે કે અંગ્રેજોની કૂટનીતિના પરિણામે ખાલી જગ્યાની ચળવળને વેગ મળ્યો. હા, અંગ્રેજીની કૂટનીતિના પરિણામે ગાંધીજી જે છે એના કહેવાથી સ્વદેશી વસ્તુઓ અપનાવો, અહીંયા તમે જોઈ રહ્યા છો વિદેશી વસ્તુઓની હોળી કરવામાં આવી હતી, બરાબર. ને એના લીધે જ તે ગાંધીજીએ છે એ ગંગાબેન પાસે વિજાપુરમાંથી રેંટિયો મંગાવ્યો હતો, બરાબર. વિજાપુરમાં રેંટિયો મંગાવ્યો ગાંધીજીએ ગંગાબેન પાસે, અને આ ગંગાબેનને રેંટિયો મળ્યો વિરમગામથી, બરાબર. અને પોતે એ ચરખો ચલાવે અને ખાદી જે છે એ ખાદી ઉત્પન્ન કરે અને ખાદીના કપડાં એટલે કે સ્વદેશી કપડાં એમને પોતે પહેરતા હતા. પોતે પણ એવું માનતા હતા કે સ્વદેશી પહેરવું જોઈએ, બરાબર, આત્મનિર્ભર બનવું જોઈએ. અત્યારની ભાષામાં કહીએ તો આત્મનિર્ભર બનવું જોઈએ. તો આ જે સ્વદેશી ચળવળની જે છે એ પહેલ જે છે એ કોને કરી હતી? ગાંધીજીએ કરી હતી, બરાબર. આ શેના વિરુદ્ધમાં કરવામાં આવી હતી? તો કે ભાઈ લોર્ડ કર્ઝન દ્વારા. લોર્ડ ન કહેવાય, આ લોર્ડનો મતલબ થાય ભગવાન. તો આ બધા કોઈ ભગવાનના શું કહેવાય સરખામણી કરવા જેવા લોકો જ નહોતા. આ તો એ સમયે એ લોર્ડ કરતા હતા, પણ ખરેખર આ લોર્ડ કર્ઝન જ કહેવાય, બરાબર. તો આ કર્ઝને 1905માં બંગાળના ભાગલા પડાવ્યા હતા. તેના વિરોધમાં બંગ આંદોલન પણ થયું હતું. તેમજ રાષ્ટ્રીય એકતા દિવસ રવિન્દ્રનાથ ટાગોરના કહેવાથી રાષ્ટ્રીય એકતા દિવસનો પણ એક અમલ કરવામાં આવ્યો હતો, બરાબર. અને આ આંદોલનના 3 મુખ્ય લક્ષણો હતા. શેના? બંગ આંદોલનના. પહેલું લક્ષણ કયું હતું? કે ભાઈ સ્વદેશી અપનાવવું. બીજી વસ્તુ શું હતું? કે ભાઈ વિદેશી માલનો બહિષ્કાર કરવો. અને ત્રીજી વસ્તુ હતું કે રાષ્ટ્રીય શિક્ષણ અપાવવું. એટલે કે અંગ્રેજી શાળામાં શિક્ષણ ઉપર જે ભાર મૂકવામાં શરૂઆતમાં આવ્યો હતો 1860ની આપણે વાત કરીએ તો 1860થી જે છે એ અંગ્રેજી શાળા જે છે ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો. અને 1860 એ જ વર્ષ છે જ્યારથી અંગ્રેજી શિક્ષણ સ્ટાર્ટ કરવામાં આવ્યું, શરૂઆત કરવામાં આવી. પહેલાં પણ 1837માં પણ કરવામાં કેટલાક પ્રયત્ન કરવામાં આવ્યા હતા, પણ ખરેખર સાચું અંગ્રેજી શિક્ષણ છે 1860થી શરૂ કરવામાં આવ્યું હતું. તો એ લોકોને આપણી રાષ્ટ્રીય શાળા હોય, બરાબર, એ શાળાઓમાં મોકલવામાં આવે. આપણી તેના વિરુદ્ધમાં ગુજરાતી શાળાઓનો પણ ખોલવામાં આવી હતી, બરાબર. અને રાષ્ટ્રીય શિક્ષણ આપવામાં આવે જેથી કરીને ક્રાંતિકારી લોકોનું જીવન કેવું હોય, બરાબર, એ બધી વસ્તુઓ પર એમને નોલેજ આપવામાં આવતું હતું. પછીનો પ્રશ્ન છે 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામના તાત્કાલિક પરિબળ તરીકે અંગ્રેજોએ ખાલી જગ્યાને લશ્કરમાં દાખલ કરી એ નીતિ જવાબદાર હતી. જો 1857 એટલે કે જે આપણે જેને કહેવાય વિદ્રોહ, 1857નો પ્રથમ વિપ્લવ પણ કહી શકાય, વિદ્રોહ પણ કહી શકાય. ખરેખર વિદ્રોહ ન કહેવાય કારણ કે પહેલો વિદ્રોહ તો પાઇકા વિદ્રોહ હતો, બરાબર. પણ આ 1857 જે છે એ આ જે વિપ્લવ જે છે આ વિપ્લવમાં પહેલો જે આપણો શહીદ થયો મંગલ પાંડે, બરાબર. તો આ બધી વસ્તુ કેમ કરવી પડી હતી?
તો અંગ્રેજના સરકારમાં કેટલુંક ભારતીય સૈન્ય પણ કામ કરતો હતો એ આપણને ખ્યાલ છે. એનું કારણ છે કે ભારતીય સૈન્ય જે છે એનો એકદમ મામૂલી પગારથી એ લોકોને નોકરીમાં કામ કરતા હતા. ભારતીય પગારનો કોઈ પગાર એ સમયે ભારતીય સૈનિકનો પગાર 3 રૂપિયા 4 રૂપિયા હતો, જ્યારે એ જ કામ માટે અંગ્રેજોને 60 રૂપિયા 70 રૂપિયા મહિનાના આપવામાં આવતા હતા. બરાબર. તો આ તેમ છતાં પણ અંગ્રેજોને આ વસ્તુ જે શોષણ કરતા હતા, આર્થિક શોષણ કરતા હતા, એ વસ્તુ પણ સહન ન થઈ અને છેલ્લે અંગ્રેજોએ શું કર્યું કે ધર્મ ભ્રષ્ટ કરવા માટે જે એમાં સૈન્યમાં એનફિલ્ડ રાઇફલની શું કરી શરૂઆત કરી. હવે એનફિલ્ડ રાઇફલ એવી હતી કે એનફિલ્ડ રાઇફલ ત્યારે જ ચાલે, એને જે છે બંદૂકમાં ભરવા પહેલા એને એનું જે ઉપરનું કવર હોય એને તમારા દાંતેથી શું કરવું પડે, તોડવું પડે. અને આ કવરને તોડવા માટે એ જે ઉપરનું કવર હોય એ બે વસ્તુથી બનેલું હતું. એક શું બનેલું હતું કે ડુક્કરની ચરબીથી. એક શેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, ડુક્કરની અને ગાયની ચરબીથી. તો હવે આમાં તમે જુઓ કઈ રીતનું આખું બને છે કે હિન્દુ ધર્મના લોકો માટે ગાય પવિત્ર જે છે એ પાલતુ પ્રાણી છે અને મુસ્લિમ ધર્મના લોકો માટે એ જે ડુક્કર જે છે અપવિત્ર માનવામાં આવે છે. તો આ બંને ધર્મનો જે છે એ ધર્મ અભડાય, ધર્મ ભ્રષ્ટ થાય એવું કારસ્તાન કરવામાં આવ્યું હતું અંગ્રેજો દ્વારા. એટલા માટે આપણે બીજા ઘણા બધા કારણો હતા તે 1857ના સ્વતંત્ર સંગ્રામ માટેના. બરાબર. પણ આ એક તાત્કાલિક કારણ બન્યું. ઘણા કારણો હતા કે જેમ કે ઘણા બધા એવા રાજાઓ હતા જેને ખાલસા કરવામાં આવ્યા હતા. પુત્ર જેમ કે ઝાંસીનું રાણી લક્ષ્મીબાઈનું રાજ્ય હોય તો અપુત્ર હોવાને દત્તક પુત્ર લેવામાં આવ્યો હતો અને પતિના અવસાન બાદ અપુત્ર હોવાને કારણે પણ ખાલસા કરવામાં આવ્યું હતું. તો એ બધા પોતાના સ્વાર્થવાળા કારણો હતા. પણ આ જે કારણ જે છે એ કારણ એકદમ તાત્કાલિક કારણ બને છે. એટલા માટે શું કરવામાં આવે છે કે એનફિલ્ડ રાઇફલની એન્ટ્રી જે છે એ સૈન્યમાં એ તાત્કાલિક કારણ બને છે અને 1857નો વિપ્લવ ફાટી નીકળે છે, જેને સ્વતંત્ર સંગ્રામ કહેવામાં આવે છે. પછી છે ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત. જો સૌથી પહેલા ક્રાંતિકારીની શરૂઆત કરનાર કોઈ વ્યક્તિ હોય તો અહીંયા ફોટો આપેલો છે, વાસુદેવ બળવંત ફડકે. બરાબર. તો આજે વાસુદેવ બળવંત ફડકે જે છે એને એક પ્રતિજ્ઞા લીધી હતી. એને શું કર્યું હતું? એક પ્રતિજ્ઞા લીધી હતી કે જ્યાં સુધી હું દેશની ગુલામીમાંથી મુક્ત ન કરાવું ત્યાં સુધી કપાળ પર ચંદન નહીં લગાડીશ, તેમજ કેશ કર્તન એટલે કે જે મારા કેશ છે એમાં જે છે એ કંગી નહીં કરું. ખબર પડી? બરાબર. તો આ બહુ જ કહેવાય ને કે બાકીના જે ક્રાંતિકારીઓ હોય એના માટેના આદર્શ હતા. જેમ કે શહીદ ભગતસિંહ હોય, રાજગુરુ હોય, સુખદેવ હોય, તો આ બધા ક્રાંતિકારીના આદર્શ હતા. બધા આમના છેલ્લે ચાલવાવાળા વ્યક્તિઓ હતા. બરાબર. પછી આગળ વધીએ. બંગાળના પ્રાંતમાં વાઇસરોય ખાલી જગ્યા વહીવટી કાર્યક્ષમતાના બહાને હેઠળ પૂર્વ અને પશ્ચિમ બંગાળ એમ બે ભાગ કરવામાં આવ્યા. તો આ હમણાં જ જોયું આપણે કે વાઇસરોય લોર્ડ કર્ઝન જે છે એના એક આંદોલન કર્યું હતું જેને ભાગલા પાડો રાજ કરો એની નીતિ પહેલાથી જ ચાલતી આવે છે અંગ્રેજોની. એના લીધે શું કરવામાં આવ્યું હતું કે વિશાળ બંગાળ જે સૌથી મોટો પ્રદેશ હતો, બરાબર, અત્યારે પણ હાલમાં જે પશ્ચિમ બંગાળ છે મોટો પ્રદેશ જ છે, પણ એ આપણી પાસે ડબલ હતું. જે અત્યારે હાલનું જે બાંગ્લાદેશ છે એ પણ આપણો ભાગ હતો અને ટોટલ કોઈ બે બંગાળ ન હતું કે પૂર્વ બંગાળ અને પશ્ચિમ બંગાળ. અત્યારે પણ હાલમાં કેટલીક એવી અરજીઓ કોર્ટમાં જઈ છે કે જ્યારે હવે પૂર્વ બંગાળ ભારતનો હિસ્સો જ નથી, એ ઓલરેડી બાંગ્લાદેશ નામ તરીકે સ્થાપિત થઈ ચૂક્યું છે અને બીજો દેશ થઈ ચૂક્યો છે. બરાબર. તો હવે આપણે આપણા બંગાળને પશ્ચિમ બંગાળ શા માટે નામ આપવું જોઈએ? કારણ કે પૂર્વ જેવું તો કંઈ છે જ નહીં આપણી પાસે. બરાબર. તો એના માટે પણ ચર્ચા વિચારણા થઈ રહી છે કે ખાલી બંગાળ બોલવામાં આવે, પશ્ચિમ બંગાળ ના બોલવામાં આવે. બરાબર. ઓકે. પછીનો પ્રશ્ન છે, ભારત અને પાકિસ્તાનના સંબંધોમાં ખાલી જગ્યા અવરોધરૂપ છે. જો ભારત અને પાકિસ્તાનને ગમે ત્યારે જ્યારે એક ટેબલ પર ટેબલ મીટ કરવી હોય અને દોસ્તી કરવી હોય, ખરેખર શક્ય છે જ નહીં હવે. અને શક્ય હોય તો એ ખબર નહીં કેટલો સમય જાય, એમાં કેટલી સદીઓ નીકળી જાય આ વસ્તુમાં કે ભાઈ ભારત અને પાકિસ્તાન જેને 36નો આંકડો છે, બરાબર, જે ક્યારેય આપણે ભેગા થઈએ. ખરેખર જોવા જઈએ તો એક જ ભાઈના એક જ માના બે દીકરા છીએ, એક જ ભારતમાં. એટલે કે જે ખરેખર
પાકિસ્તાન પણ આપણું જ હતું, પણ એ તો આઝાદીના સમયે કેટલાક હઠ એટલે કે કેટલાક જિદ્દી લોકોના લીધે એ પાકિસ્તાન અલગ દેશ બન્યો, બરાબર. એ વસ્તુ પછીની વસ્તુ છે, એ પછીની ચર્ચાની વસ્તુ છે. પણ જ્યારે એક ટેબલ પર બેઠવામાં આવે છે, એક ટેબલ પર બેસવું હોય છે બંનેને, જ્યારે કોઈ પણ વસ્તુ માટે સમાધાન કરવું હોય છે, તો એક મુદ્દો જે છે એ અડચણરૂપ બને છે, વારંવાર અડચણરૂપ બને છે, જે મુદ્દો છે કાશ્મીર. ખબર પડી? તો સંબંધોમાં ક્યારે પણ હળવાશ આવતી નથી અને કડવાશ બની રહે છે. કયા મુદ્દાથી? કાશ્મીરના મુદ્દાથી, બરાબર. પછી આપણે જોઈએ, ભારતમાં બિન જોડાણ નીતિના પ્રવર્તક ખાલી જગ્યા હતા તો જવાહરલાલ નહેરુ, બરાબર. હવે આ જવાહરલાલ નહેરુનું શું માનવું હતું? જો બહુ મસ્ત સમજૂતી આપી છે કે વિશ્વના કોઈ પણ સત્તા જૂથ કે લશ્કરી જૂથમાં જોડાયા વિના તટસ્થ રહેવું. બિન જોડાણ નીતિ મતલબ શું છે? કે જ્યારે પણ કોઈ બે દેશ વચ્ચે યુદ્ધ થઈ રહ્યું છે કે કોઈ પણ વસ્તુ માટે એ લોકો લડી રહ્યા છે કે એમના મતાંતર એટલે કે બંનેમાં કોઈ વિગ્રહ થયો છે, ત્યારે આપણે કોઈ પણ એક દેશનું સ્ટેન્ડ ન લેવું જોઈએ, બરાબર. પણ હા, ક્યારેક ક્યારેક આપણે સત્ય હોય તો એનું સ્ટેન્ડ લેવું જોઈએ. જે આપણા સાથી, જે આપણા દોસ્ત છે, જે આપણી કપરી પરિસ્થિતિમાં જે લોકો આપણા સાથે ઊભા રહ્યા છે, એનું આપણે સ્ટેન્ડ આપણે લેવું જોઈએ, બરાબર. તો એ જ વસ્તુ છે કે બિન જોડાણ નીતિ, તો જવાહરલાલ નહેરુએ એ જ કીધું હતું. અને ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ આ નીતિના પ્રખર હિમાયતી હતા. એ લોકો, જવાહરલાલ નહેરુ બહુ તટસ્થપણે માનતા હતા કે આપણે ના આ દેશ બાજુ જવું જોઈએ, ના આપણે આ દેશ બાજુ જવું જોઈએ. આપણા મને, આપણી બે આંખ છે તો આપણી બંને આંખે બંને દેશ આપણા માટે સરખા, એવું આપણે રાખવું જોઈએ, એવું જવાહરલાલ નહેરુ માનતા હતા. પછી આપણે સમજીએ કે ઘણા વિદ્વાનો ખાલી જગ્યા ઘટનાને ઠંડા યુદ્ધની શરૂઆત માને છે. તો કે ભાઈ બર્લિનની નાકાબંધી, બરાબર. સમજો કે જો આ બર્લિનની નાકાબંધી શું છે, સમજો, બરાબર. તો કે બીજા વિશ્વ યુદ્ધ પછી એટલે કે 1939 અને 1943ના સમયની પછીની વાત કરવામાં આવી રહી છે. પ્રથમ વિશ્વ યુદ્ધનો સમયગાળો તો આપણને ખ્યાલ જ છે, 1919, બરાબર. પણ જ્યારે બીજા વિશ્વયુદ્ધનો સમયગાળો જે છે એ પછી સોવિયત યુનિયન બર્લિનની નાકાબંધી એપ્રિલ 1948 જાહેર કરી હતી. અને પશ્ચિમ દેશો અને સોવિયત યુનિયન વચ્ચેના ભારે તણાવની ઘટનાને ઘણા વિદ્વાનો ઠંડા યુદ્ધ એટલે કે કેટલુંક, જો સોવિયત યુનિયન એટલે કે અહીંયા રશિયા અને અમેરિકાની વાત કરવામાં આવી છે. પહેલાથી જ તે રશિયા અને અમેરિકાને શું ચાલે છે? 36નો આંકડો ચાલે છે, એ આપણને ખ્યાલ છે, બરાબર. તો અંદરો અંદર કંઈક એ સમયે આજે બર્લિનની નાકાબંધી થઈ ને ત્યારે અંદરો અંદર કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગને લીધે યુદ્ધ એટલે ઠંડા યુદ્ધ, ઠંડુ યુદ્ધ કોને કહેવાય છે? ને ટ્રેડ વોર કહેવાય છે. અત્યારે હાલમાં ચાલતો હતો થોડા સમય પહેલા અમેરિકા અને ચાઇના વચ્ચેનો ટ્રેડ વોર, એ બધા ઠંડા યુદ્ધ તો અત્યારે હાલમાં ચાલી જ રહ્યા છે. ઘણી જગ્યાએ ઠંડા યુદ્ધ ચાલી રહ્યા છે. ઠંડા યુદ્ધની અત્યારે તમે વાત કરો છો તો અત્યારે લેક્ચર હું આ લઈ રહ્યો છું, એ સમયે આપણે જોવો છો કે ભાઈ ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા, આ ત્રિપાખીય જંગ, એટલે ત્રિપાખીય જંગ તો ન કહેવાય, એક સાઈડ પર બે દેશ છે, જ્યારે બીજી સાઈડ પર એક દેશ છે જે ઝઝૂમી રહ્યું છે, લડી રહ્યું છે, જે સામનો પ્રતિકાર કરી રહ્યું છે, બરાબર. તો આ બર્લિનની નાકાબંધી જે છે એ ઘટનાને ઠંડા યુદ્ધની શરૂઆત કહેવામાં આવે છે તો માનવામાં આવે છે. પછી છે કે સંયુક્ત રાષ્ટ્રોની મહાસભામાં પરમાણુ શસ્ત્રોના સંપૂર્ણ નિશસ્ત્રીકરણનો ઠરાવ રજૂ કરીને ભારત શાંતિની ઈચ્છાને વાચા આપે છે. ભારત હંમેશા વિશ્વ શાંતિ માટે જ પ્રયત્નશીલ રહ્યું છે. ભારત ક્યારેય એવું નથી કીધું કે ભાઈ પહેલા કોઈ યુદ્ધ કરવું જોઈએ. હા, પણ જ્યારે કોઈએ યુદ્ધ કર્યું છે તો ભારતે જવાબ આપ્યો પણ છે, બરાબર. આપણો દેશ એટલો પણ જે છે એ શાંતિમાં નથી માનતો કે સામેવાળો કોઈ કરી જાય આપણા દેશને કંઈ પણ ચેનચારો કરી જાય ને આપણે ચૂપચાપ રહીએ, બરાબર. તો એવું કદાપી ન બની શકે અને એવું બનવું પણ ન જોઈએ. આપણે તટસ્થતાથી આપણે એકદમ એનર્જેટિક એને રિસ્પોન્સ આપવો જોઈએ, બરાબર. એવું આપણે માનીએ. પણ હા, કહેવાનો મતલબ શું છે કે સંયુક્ત રાષ્ટ્રની, જેને કહેવાય યુએન, યુનાઇટેડ નેશન, આ યુએનનો ચિહ્ન પણ છે, લોગો પણ છે, બરાબર. જ્યારે મહાસભામાં ભારતે એવું કહ્યું હતું કે ભાઈ પરમાણુ શસ્ત્રોના સંપૂર્ણ નિશસ્ત્રીકરણનો ઠરાવ રજૂ કર્યો હતો કે ભાઈ
પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ ન થવો જોઈએ. કોઈ પણ વસ્તુ હોય તો એને નિશસ્ત્રીકરણ એટલે કે શસ્ત્રો ઉગામ્યા વિના એ વસ્તુનું સોલ્યુશન આવવું જોઈએ, ચર્ચાથી સોલ્યુશન થવું જોઈએ. બરાબર. તો ભારત માને છે કે વિનાશક શસ્ત્રોનું ઉત્પાદન અટકાવવું એ વિશ્વ શાંતિ માટે સાચો માર્ગ છે. વિનાશક શસ્ત્રો જેમ કે પરમાણુ શસ્ત્રો બનાવવા, વધારે પડતા કોઈ દેશ જો છે એ પરમાણુ શસ્ત્ર બનાવ કરે તો એના ઉપર પણ અત્યારે તમે જુઓ છો પ્રતિબંધો લાદવામાં આવે છે. અને ખાસ કરીને અમેરિકા તો એવો દેશ છે ભાઈ કે યુએનને માનતો જ નથી, યુનાઇટેડ નેશનને માનતો જ નથી. બરાબર. એ પોતાની દાદાગીરી અત્યારે ચલાવી રહ્યો છે બધા દેશ ઉપર. પછીનો પ્રશ્ન છે, ભારતની સર્વોચ્ચ અદાલત ખાલી જગ્યા શહેરમાં આવેલી છે. આ એક ઇન્ફોર્મેટિવ ક્વેશ્ચન કહેવાય. આમાં કંઈ વધારે ચર્ચા કરવાની જરૂર છે નહીં. તો ભાઈ ભારતની પ્રથમ અદાલત, સર્વોચ્ચ અદાલત, ભારતની સર્વોચ્ચ અદાલત જેની સ્થાપના 28 જાન્યુઆરી 1950ના રોજ કરવામાં આવી હતી અને આ સર્વોચ્ચ અદાલત દિલ્હી શહેરમાં આવેલી છે. બરાબર. પ્લસ હા, બીજી વસ્તુ એ પણ જોઈએ કે જ્યારે બધી અદાલતો એટલે કે સેશન કોર્ટ્સ હોય, જિલ્લા અદાલતને સેશન કોર્ટ જ કહેવામાં આવે છે. પછી વડી અદાલત હોય એટલે કે હાઈકોર્ટ હોય, આ અદાલતો ક્યારેય સર્વોચ્ચ અદાલતના વિરુદ્ધમાં ફેસલો સુનાવી જ ન શકે. એટલા માટે એક સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે કે બધી જ અદાલતોમાં તેનું સ્થાન સૌથી ઊંચું છે, એટલા માટે સર્વોચ્ચ કહેવામાં આવે છે, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ સુપ્રીમ બોસ ભાઈ, સુપ્રીમ કોર્ટ. હાઈકોર્ટ, હાઈ એટલે ઊંચી, પણ એના કરતાં પણ ઊંચી છે સુપ્રીમ કોર્ટ. બરાબર. તો સુપ્રીમ કોર્ટનો જે ચુકાદો જે છે એ અંતિમ ગણાય છે. બરાબર. જે એ ચુકાદો આપે એને તમે ક્યાંય પડકારી ન શકો, એના વિરુદ્ધમાં અપીલ ન કરી શકો. બરાબર, યાદ રાખવાનું છે. પછી છે કે ભાઈ 2014માં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના વડાપ્રધાન વચ્ચે ખાલી જગ્યા વચ્ચે રિવરફ્રન્ટ, ચીનના વડાપ્રધાન ક્યાં હતા એ તો આપણને ખ્યાલ જ છે કે 2014માં એટલે કે આજથી 12 વર્ષ પહેલાની વાત છે. રિવરફ્રન્ટ જ્યારે નવો, આમ તો રિવરફ્રન્ટ એ સમય હતો જ તે, પણ પહેલી વાર કોઈ વડાપ્રધાન જે છે એ રિવરફ્રન્ટ પર મોદીજી લઈ ગયા હતા અને મોદીજીએ ઝૂલામાં ઝુલાવ્યા હતા કોને? જિનપિંગને. તો અહીંયા જો બંનેનો ફોટો પણ છે કે જિનપિંગ સાહેબ અને મોદીજી સાહેબ જે છે આપણા સાહેબ બેઠા છે અને વાત કરી રહ્યા છે. બરાબર. તો અહીંયા આપણે નામ આવશે. આ એક ઇન્ફોર્મેટિવ ક્વેશ્ચન છે, આમાં બહુ વધારે ઊંડાણમાં જવાની જરૂર નથી. ચલો પછીનો પ્રશ્ન જોઈએ આપણે. સંસદમાં અંદાજપત્ર, અંદાજપત્રનો મતલબ છે બજેટ. બંધારણના આર્ટિકલ અનુચ્છેદ 112 પ્રમાણે સંસદમાં બજેટ જે છે રજૂ કરવામાં આવે છે. બરાબર. જો જે પ્રશ્ન ડિટેલમાં જવા જેવી હશે, સમજવા જેવું હશે એ હું તમને સમજાવીશ. જો સંસદની વાત કરું તો સંસદ જે છે એ 3 વસ્તુથી ભેગું મળીને આખું વસ્તુ બને છે. સંસદ કોને કહેવાય? 3 વસ્તુ ભેગી થાય, જેમ કે લોકસભા હોય, રાજ્યસભા હોય અને રાષ્ટ્રપતિ હોય. લોકસભા જેને નીચલું શું કહેવાય છે આપણે વડીલોનું ગૃહ કહેવામાં, નીચલું ગૃહ કહેવામાં આવે છે લોકસભાને, જ્યારે રાજ્યસભાને વડીલોનું ગૃહ કહેવામાં આવે છે. લોકસભાની સભ્ય સંખ્યા 545 છે, જ્યારે રાજ્યસભાની સભ્ય સંખ્યા 245 છે. એટલે કે ટોટલ બંને ગૃહમાં 790 સભ્યો બેસે છે. બરાબર. અને કેન્દ્ર સરકારનું અંદાજપત્ર હંમેશા આર્ટિકલ, બંધારણના આર્ટિકલ 280 પ્રમાણે નાણાં પ્રધાન, જેને ફાઇનાન્સ મિનિસ્ટર કહેવામાં આવે છે ઇંગ્લિશમાં, એ જ રજૂ કરે છે. અને અત્યારે આપણને ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ ભારતના ફાઇનાન્સ મિનિસ્ટર તરીકે નિર્મલા સીતારમણજી એટલે કે આ લેડી જે છે એ કામ કરી રહ્યા છે. અને આ લેડી જ એ છે જે સૌથી મોટું ભાષણ આપ્યું હતું જ્યારે બજેટ રજૂ કરે છે ત્યારે. બજેટના સમયે ભાષણ પણ આપવાનું હોય છે અને સૌથી મોટું કે 2 કલાક સમથિંગ ઉપરનું ભાષણ નિર્મલા સીતારમણે આપ્યું હતું. પહેલાં જે છે એ બ્લેક બેગમાં એટલે કે બ્રીફકેસમાં જે છે એ બજેટ રજૂ કરવામાં આવતું હતું, પણ અત્યારે એની જગ્યાએ આ જે લાલ જે છે એ ડાયરી અથવા લાલ જે છે એ ફાઇલ જેને કહેવાય છે એમાં રજૂ કરવામાં આવે છે. હવે બજેટમાં હોય છે શું, અંદાજપત્રમાં શું હોય છે?
તો કે અંદાજપત્ર છે, એટલે કે કોઈ રિયલ વસ્તુ નથી, આ વાસ્તવિક બધી ધારણાઓ હોય છે બજેટમાં. અને બજેટ ક્યારેય વર્તમાન કે પાસ્ટનું હોઈ જ ન શકે. બજેટ હંમેશા, અંદાજપત્ર હંમેશા ભવિષ્યને ધ્યાનમાં રાખીને હોઈ શકે. ખબર પડી હું કહું છું એમાં? બરાબર. એક વાસ્તવિક સંખ્યા નહીં, એટલે કે રિયલ નંબર્સ નહીં, એક અંદાજિત નંબર, એક ઇમેજનરી નંબર હોય છે કે ભાઈ આ જગ્યાએથી આટલા આવે એવા છે પૈસા, આ જગ્યાએથી આટલી, આ વસ્તુમાંથી આટલી આવક થશે ભારતને, ને આ વસ્તુમાં આટલી જ આવક થશે. બસ એ જ કહેવાય છે અંદાજપત્ર. તો બંધારણના આર્ટિકલ 112 પ્રમાણે અંદાજપત્રનો ખ્યાલ આપવામાં આવ્યો છે. ક્યાંય બજેટ શબ્દ ઉપયોગ કરવામાં આવ્યો નથી. બંધારણમાં પણ ક્યાંય બજેટ શબ્દનો ઉલ્લેખ છે નહીં. બરાબર, યાદ રાખશો. પછી છે, એક જ મિનિટ મિત્રો, ઓકે. તો હવે પછીના ક્વેશ્ચન તરફ આગળ વધીએ છીએ આપણે. ઓકે, મફત કાનૂની સહાય અને માર્ગદર્શનનું કેન્દ્ર ખાલી જગ્યા છે કાનૂની સેવા સત્તા મંડળ. જો જ્યારે જિલ્લામાં કોર્ટ હોય, જિલ્લા અદાલત હોય, જેને સેશન્સ કોર્ટ પણ કહેવામાં આવતું હોય છે, બરાબર, ફોજદારી ગુના માટે સેશન કોર્ટ ભરાતી હોય છે. જ્યારે બાકીના નાના ગુના જે હોય છે, બરાબર, દીવાની ગુનાઓ માટે જે છે એ એક જિલ્લા અદાલત કહેવામાં આવે છે. એટલે કે કોઈ અલગ કોર્ટ નથી હોતી. સેશન કોર્ટ કહો કે જિલ્લા અદાલત કહો, બંને એક જ છે. પણ જ્યારે 3 વર્ષથી ઉપરના, જે ગુનામાં 3 વર્ષથી ઉપરની સજાઓ થઈ શકતી હોય, જેને ફોજદારી ગુનાઓ કહેવામાં આવે છે, એવા ગુનાઓની જ્યારે સુનાવણી કરવામાં આવતી હોય છે જે કોર્ટને, ત્યારે એ કોર્ટ સેશન કોર્ટ બની જતી હોય છે. હવે આ જ્યારે પણ જે જિલ્લા મથક હોય છે, જ્યાં કોર્ટ હોય છે, ત્યાં એક ઓફિસ આવેલી હોય છે, જે ઓફિસને કહેવાય છે કાનૂની સેવા સત્તા મંડળ. હવે આ ઓફિસનું કામ શું હોય છે કે જે ગરીબ ઘરના લોકો છે, જેને પોસાય એવું નથી કે વકીલ, મોંઘા વકીલ રાખીને કેસ લડે, તો આ જે છે એ સમાન બંધારણનો આર્ટિકલ 14 થી 18 કે સૌને સમાન નજરે દેખવા. સમાન નજરે દેખવા મતલબ સૌને સમાન રીતે જે છે એ અધિકાર મળે, રક્ષણ મળે કાયદાનું, બરાબર. એના માટે આ વસ્તુ, એક આ ઓફિસની સ્થાપના એ આર્ટિકલને ધ્યાનમાં, એ અનુચ્છેદને ધ્યાનમાં રાખીને આ ઓફિસની સ્થાપના કરવામાં આવી છે. અને આ જે સત્તા મંડળ હોય છે શું કરે છે કે સરકારી વકીલ આપે છે. જે પણ ગરીબ લોકો હોય છે, જેને કેસ લડવા માટે વકીલની જરૂરિયાત છે પણ પૈસા છે નહીં, તો એવા લોકોને સરકારી વકીલ કરી આપે છે. આ જેનું મફત કાનૂની સહાય જેને કહેવાય છે, જેને શું કહેવાય છે, મફત કાનૂની સહાય અને માર્ગદર્શન કેન્દ્ર. અને આ જે છે એ કાનૂની સેવા સત્તા મંડળ, એટલે કે જો અહીં લખ્યું છે કે ભાઈ ગરીબ અને આર્થિક રીતે નબળા નાગરિકોને ન્યાય મેળવવામાં મુશ્કેલી ન પડે તેવા માટે કાનૂની સેવા સત્તા મંડળ, લીગલ સર્વિસ ઓથોરિટી, જેને LSA ની રચના કરવામાં આવી છે, જે મફત કાનૂની સહાય અને માર્ગદર્શન પૂરું પાડે છે. બરાબર. પછીનો પ્રશ્ન છે, ગુજરાતમાં વડી અદાલત ખાલી જગ્યાએ આવેલી છે. જો જ્યારે સર્વોચ્ચ અદાલતની વાત હમણાં જ આપણે કરી, સર્વોચ્ચ અદાલત આવેલી છે દિલ્હીમાં, જ્યારે ગુજરાતની વડી અદાલત જે આવેલી છે એ અમદાવાદ ખાતે આવેલી છે. અને અમદાવાદમાં સોલા સિવિલ ખાતે આવેલી છે, SG હાઈવે પર. એ યાદ રાખશું આપણે કે ગુજરાતની વડી અદાલત જે છે અમદાવાદ શહેરમાં સરખેજ ગાંધીનગર હાઈવે સોલા સિવિલ પર આવેલી છે. અને રાજ્યના ન્યાયતંત્રમાં જેનું મુખ્ય સ્થાન હોય છે. જો રાજ્યમાં જેટલી પણ નીચલી અદાલતો હોય, બરાબર, નીચલી અદાલતો હોય, જે તાલુકા લેવલે હોય કે જિલ્લા લેવલે હોય, બરાબર, તો એ બધાને કોનું માન રાખવું પડે છે? જ્યારે વડી અદાલત કોઈ ફેસલો આપે તો એ નીચલી અદાલત જે છે એ વડી અદાલતના ફેસલા વિરુદ્ધ કંઈ જઈ શકતી નથી. એને વડી અદાલતનો ફેસલો માનવો પડતો હોય છે. બરાબર, યાદ રાખશો. સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિઓની નિવૃત્તિ વય મર્યાદા. યાદ રાખવાનું કે જે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશો જે છે અત્યારે લગભગ સંખ્યા 35 કે 36 છે. જ્યારે
1950માં દેશ આઝાદ થયો. 1950માં દેશ આઝાદ થયો ત્યારે 1+7ની સંખ્યા હતી. 1+7 એટલે કે એક મુખ્ય ન્યાયાધીશ અને 7 જે છે બાકીના બીજા ન્યાયાધીશ. હવે આ રીતનું કેમ રાખવામાં આવે છે, કેમ આટલી સંખ્યાઓ વધારે હોય છે? કે જ્યારે કોઈ એવો જલવંત મુદ્દો હોય, જે મુદ્દા પર કોઈ પણ પ્રકારનો ફેસલો ચુકાદો આપવાનો હોય, ત્યારે એકી સંખ્યામાં ન્યાયાધીશો બેસાડવામાં આવે છે, એટલે કે પેનલ બનાવવામાં આવે છે, જેને પેનલ કહેવામાં આવે છે. ક્યાંય કોઈ 3ની પેનલ હોય, કોઈ 5ની પેનલ હોય, કોઈ 7ની પેનલ હોય, કોઈ 13ની પેનલ હોય, જે ખાસ કરીને લક્ષ્મીકાંત જે કહેવાય એક કેસ છે, એ કેસમાં 13 જજોની પેનલે જે છે મિની બંધારણ માટેનો એક ચુકાદો આપ્યો હતો. 1976ની વાત કરી રહ્યો છું આ, બરાબર? તો એ મિની બંધારણની સંરચનાનો ચુકાદો પણ કહેવામાં આવે છે. તો એ ચુકાદામાં 13 જજોની બેઠકે 13 જજો બેઠા હતા એ પેનલમાં અને ચુકાદો આપવામાં આવ્યો હતો. તો આ વસ્તુ યાદ રાખવાની છે. તો આ લોકોની વય મર્યાદાનું એક વર્ષ નક્કી કરેલું હોય છે કે ભાઈ 65 વર્ષની ઉંમર થાય એટલે તમારે નિવૃત્ત થઈ જવાનું. અને પછી એવી પણ કન્ડિશનો આપી છે ભાઈ કે 65 વર્ષ પછી તમે કોઈ નીચલી અદાલતમાં કામ ન કરી શકો. જેમ કે હોય સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ અને પછી તમે નીચલી અદાલતમાં એમ કહો ચલો પાર્ટ ટાઈમ માટે આપણે કામ કરીએ, સુરેન્દ્રનગર અથવા કે ભાઈ અમદાવાદ કે અથવા કે જામનગરની જિલ્લા અદાલતમાં મારે કામ કરીએ પાર્ટ ટાઈમ તરીકે, એના ન્યાયાધીશ તરીકે, તો ન ચાલે ભાઈ, ન કરી શકે એ. બરાબર? કેમ? કારણ કે ઓલરેડી સર્વોચ્ચ અદાલતમાંથી શું થઈને આવ્યો છે? નિવૃત્ત થઈને આવ્યો છે. એનાથી ઊંચી પોસ્ટમાં કે સલાહકાર તરીકે કામ કરવું હોય તો કરી શકે છે. ખબર પડી હું કહું છું? બરાબર. ચલો, આજે પણ પંજાબ, હરિયાણા અને ચંદીગઢ વચ્ચે એક જ વડી અદાલત છે, જે ચંદીગઢ ખાતે આપવામાં આવેલી છે. યાદ રાખશો આપણે. આજે પણ હા, જો દરેક રાજ્યમાં એક વડી અદાલત હોય છે, આ વસ્તુ યાદ રાખશો. પણ કેટલાક એવા પણ અપવાદ છે કે જેમાં 2 રાજ્યો વચ્ચે અથવા 2 થી વધારે રાજ્યો વચ્ચે કોઈ એક જ અદાલત હોય. બરાબર? તો સામાન્ય રીતે દરેક રાજ્યમાં એક વડી અદાલત હોય છે, પરંતુ 2 કે તેથી વધુ રાજ્યો માટે એક જ સામાન્ય વડી અદાલત હોઈ શકે. જેમ કે અહીંયા તમે જુઓ છો, પંજાબની પણ વડી અદાલત જે છે, આ પંજાબની હાઈકોર્ટ હોય કે પછી આ હરિયાણાની હાઈકોર્ટ હોય, બંને જે છે ચંદીગઢમાં, જે અત્યારે કેન્દ્ર શાસિત પ્રદેશ જેને કહેવામાં આવે છે, તે ચંદીગઢ ખાતે આવેલી છે. બરાબર? તો આમાં 3 વસ્તુ થઈ કે ભાઈ એક કેન્દ્ર શાસિત પ્રદેશ અને બાકીના બીજા 2 સ્ટેટ, એ ત્રણેયની વડી અદાલત એક જ જગ્યાએ છે. ક્યાં છે? ચંદીગઢ ખાતે. યાદ રાખશો. પછી છે ગરીબો અને શોષિતોનો ઝડપી અને સસ્તો ન્યાય પૂરો પાડવા. યસ, આ લોક અદાલત ભરાવવામાં આવે છે. જો લોક અદાલત એટલે કોઈ ઢાંચો નથી હોતો, કોઈ એવું બિલ્ડિંગ નથી હોતું, ક્યાં ઉપર બોર્ડ ન માર્યું કે અહીંયા લોક અદાલત છે, પણ આ ગામડે ગામડે ફરતી અદાલત છે. કે ભાઈ નાના લોકો છે, જે ગરીબ લોકો છે, તે વકીલ રાખીને કે ભાઈ ત્યાં ન જઈ શકે, બરાબર, કે જિલ્લા સુધી ન પહોંચી શકતા હોય, બરાબર, આર્થિક સામાજિક રીતે પછાત વર્ગના લોકો હોય છે, બરાબર, અને ખાસ કરીને બાકીની જે આ સેશન કોર્ટ હોય છે, વડી અદાલત હોય છે, સર્વોચ્ચ અદાલત હોય છે, એમાં કેસોનું ભારણ વધે નહીં. અત્યારે જ એટલા એવા કેસ છે, કેટલું ભારણ છે. ભારણની વાત કરું તો કેટલાક કેસના ચુકાદા ત્યારે આવતા હોય છે જ્યારે જે પણ અપીલ કરનાર વ્યક્તિનું મૃત્યુ પામે પછી એના ચુકાદો આવે છે. તો આવું પણ થતું હોય છે. કેસ જ એટલા બધા પેન્ડિંગ છે, એટલા બધા કેસ પેન્ડિંગ છે, એટલા માટે તો ફાસ્ટ ટ્રેક કોર્ટની પણ શરૂઆત કરવામાં આવી છે. અમદાવાદમાં પણ ફાસ્ટ ટ્રેક કોર્ટ છે. બરાબર? યાદ રાખશો. તો ખાસ કરીને લોક અદાલત જે કહેવાય, જેને લોક અદાલત ભરાય, જો લોક અદાલત આ રીતે ભરવામાં આવતી હોય છે, જેને સમાધાન માટેનો, એટલે કે અદાલતમાં જવા પહેલા જ તે સમાધાન કરી દે બંને પાર્ટી. એક જેને કોઈ આરોપ લગાવ્યો છે, આરોપી છે, અને સામે જે ગુનેગાર છે, ગુનેગાર તો ન કહેવાય પણ જ્યાં સામે આરોપી હોય
અને જે આરોપ લગાવનાર જે વ્યક્તિ હોય, બરાબર, તો એ દાવો માનનાર વ્યક્તિ પણ એને કહેવાય છે. એ બંને વચ્ચે બહારના બારણે જ સમાધાન કરવામાં આવે છે. અને બીજું વસ્તુ પણ યાદ રાખશું મિત્રો કે લોક અદાલતનો ફેસલો જે છે એ ક્યાંય તમે પડકારી ન શકો, એ ફાઇનલ ફેસલો ગણાય છે. પછી તમે એને એમ કહો કે આ કેસ હું ફરીથી ખોલાવું અને સુપ્રીમ કોર્ટમાં જાઉં, એવું નહીં. લોક અદાલતમાં તમે એકવાર સામે સામે બેસી ગયા, સમાધાન થઈ ગયું, અથવા કોઈ પણ પ્રકારનો લોક અદાલતના જે અધિકારી હોય એને ફેસલો આપી દીધો ચર્ચાના નિષ્કર્ષ બાદ, તો એ ફેસલો જે છે એ કેવો ગણાય છે? એકદમ આખરી ફેસલો ગણાય છે. એને તમે પડકારી શકતા નથી, યાદ રાખશો, બરાબર. પછી છે દિલીપભાઈની ઉંમર. જો હવે આપણા ન્યાયાધીશોની ઉંમરનો જે હતો ને આપણે એ પ્રમાણે જે દાખલા સ્વરૂપે વસ્તુ આપવામાં આવી છે કે ભાઈ દિલીપભાઈની ઉંમર 55 વર્ષની છે, હિમાંશુભાઈની ઉંમર 67 વર્ષની છે, જ્યારે રાજેશભાઈની ઉંમર 71 વર્ષની છે. તો આ ત્રણેયમાંથી ખાલી જગ્યા સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બની શકે છે. હમણાં જ જોયું, સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બનવું હોય તો તમારી ઉંમર કેટલી હોવી જોઈએ? 65 વર્ષ કરતાં ઓછી. કારણ કે 65 વર્ષે શું થઈ જશે? તમારે રિટાયર્ડ થવું પડશે, નિવૃત્ત થવું પડશે, નિવૃત્તિની એજ ગણાશે એને. તો અહીંયા દિલીપભાઈની ઉંમર 55 વર્ષ છે, હિમાંશુભાઈની તો ભાઈ જો 65 કરતાં 2 વર્ષ વધારે છે, જ્યારે રાજેશભાઈની ઉંમર તો 6 વર્ષ વધારે છે 65 કરતાં. તો આ બંને ચાલે નહીં, આઉટ થઈ ગયા ભાઈ બંને. એક જ વ્યક્તિ જે છે સક્ષમ છે, કેપેબલ છે, જે વ્યક્તિનું નામ છે દિલીપભાઈ. ખબર પડી? બરાબર. ચલો આગળ વધીએ. ચેરાપુંજીની બાજુમાં આવેલું ખાલી જગ્યા સ્થળ વધુ વરસાદ માટે પ્રચલિત છે. જો મોસી નરમ, યાદ રાખશો, મોસી નરમ જે છે એ વધુ વરસાદ માટે મેઘાલય રાજ્યમાં ચેરાપુંજીની આશરે 16 કિલોમીટર દૂર આવેલું છે. જો મેઘાલય રાજ્ય છે ત્યાં ચેરાપુંજીથી આશરે 16 કિલોમીટર દૂર આવેલું મોસી નરમ 24 કલાક દરમિયાન પડેલા મહત્તમ વરસાદી સ્થળ તરીકે પ્રસિદ્ધ પામ્યું છે. બરાબર. અહીં જંગલો અને પહાડી રચનાને કારણે વિશ્વનો સૌથી વધુ, હવે ત્યાંનું કુદરતી સૌંદર્ય જોઈએ કે ભાઈ પ્રાકૃતિક આખું જે નેચરલ એનું એવું જોઈએ કે ત્યાં વધારે એ પહાડવાળા વિસ્તાર છે, ત્યાં વધારે ઝાડવા જંગલનો વિસ્તાર છે. તો આના કારણે વિશ્વનો સૌથી વધુ વરસાદ ક્યાં નોંધાય છે? મોસી નરમ. બરાબર. હવે તમને પૂછે મોસી નરમ ક્યાં આવ્યું છે? તો કે ભાઈ મેઘાલય રાજ્યમાં ચેરાપુંજીથી 16 કિલોમીટર દૂર આવેલું છે. બરાબર. પછીનું સમજીએ આપણે ફટાફટ. પૃથ્વીની ધરી તેની કક્ષા સાથે ખાલી જગ્યાનો ખૂણો બનાવે છે. બરાબર. તો જો આપણને ખ્યાલ જ છે કે પૃથ્વી જે છે એ પોતાની ધરી પર, જે ધરી જે છે એના ઉપર થોડી નમેલી છે. કઈ બાજુ? ડાબી બાજુ નમેલી છે. આ ડાબી બાજુ આમ નમેલી છે. તમારી જે સાઈડથી હું જોઉં તો તમારી સાઈડથી આ જમણી બાજુ થશે, મારી સાઈડથી આ ડાબી બાજુ થશે. બરાબર. તો આમ નમેલી છે, પણ કેટલા અંશ નમેલી છે? કે 23.5. બરાબર. તો આ જે 23.5 આમ નમેલી છે અને આ કક્ષા જોઈએ તો આ કેટલાનો ખૂણો બનાવે છે? 66.5 નો ખૂણો બનાવે છે. કેટલાનો ખૂણો બનાવે છે? 66.5 નો ખૂણો બનાવે છે. યાદ રાખશું આપણે. બરાબર. અહીંયાથી આ 23.5 આમ જોવા જઈએ તો આ કાટખૂણો કેટલો છે? કાટખૂણો 90 અંશનો હોય, પણ 23.5 જે છે એ નમેલી છે. બરાબર. એટલે નમેલી છે એટલા માટે શું થાય છે? આ પૃથ્વી જો આમ નમેલી છે એટલે કે પૂરેપૂરો આટલો કાટકોણ નથી બનતો, પણ અહીંયાથી આટલો, એટલે કે ભાઈ 90 અંશમાંથી તમે ઓલરેડી 23.5 બાદ કરી દો. કાટકોણ હોય 90 અંશનો, તો 90 અંશમાંથી તમે કેટલું બાદ કરવાનું છે? 23.5. અને 23.5 તો નમેલી છે, મેં પહેલા જ કહી દીધું, એટલે કે સીધી તો છે જ નહીં. જો સીધી હોય તો 90 અંશનો કાટખૂણો બને, પણ આમ નમેલી છે એટલા માટે 66.5 જે છે એ શું આવશે? એનો જવાબ આવશે. બરાબર. ચલો. અને આ ખૂણાને કારણે જ પૃથ્વી પર ઋતુઓ બદલાય છે. આ જે ખૂણો જે છે એના કારણે જ તે ચોમાસું હોય, શિયાળો હોય કે ઉનાળો જે છે ઋતુમાં ફેરફાર થાય છે. બરાબર. પછીનો પ્રશ્ન જોઈએ આપણે. પૃથ્વીની ધરી નમનને કારણે ખાલી જગ્યા થાય છે, ઋતુ બદલ થાય છે,
પૃથ્વીની ધરી નમનને કારણે શું થાય છે? ઋતુ બદલ થાય છે. યાદ રાખશું આપણે, ઋતુ પરિવર્તન થાય છે. પ્લસ અહીંયા એક વસ્તુ યાદ રાખવા જેવી એ પણ છે કે જો અહીંયા 21 જૂન દેખાણેલો છે. 21 જૂન એટલે એ દિવસ આખા વર્ષનો સૌથી લાંબામાં લાંબો દિવસ છે ભાઈ. 21 જૂન એટલે કહેવાય, આપણે આમ કહેવું હોય તો કહી શકાય કે 21 જૂન એટલે જેને આપણે યોગ દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. 21 જૂનને યોગ દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. બરાબર. એ શાના માટે ઉજવવામાં આવે છે? કારણ કે આખા વર્ષનો સૌથી લાંબામાં લાંબો દિવસ છે. લાંબો દિવસ એટલે કે ભાઈ 24 કલાકની 24 કલાક પોઈન્ટ 5 મિનિટ કે 24 કલાક ને 10 મિનિટનો આખો દિવસ એવો નહીં ભાઈ. પણ એમાં સૂર્યાસ્ત અને સૂર્યોદય એ થોડો કેવો થાય છે કે ભાઈ સૂર્યોદય થોડો વહેલા થઈ જાય છે અને સૂર્યાસ્ત થોડો મોડો થાય છે. એટલા માટે દિવસ કેવો થઈ જાય છે? લાંબો થઈ જાય છે. જ્યારે સૌથી ટૂંકામાં ટૂંકો દિવસની વાત કરીએ તો 22 ડિસેમ્બર. બરાબર. સૌથી ટૂંકામાં ટૂંકો દિવસ એટલે 22 ડિસેમ્બર. અને મેં આગળના પ્રશ્નમાં જ કીધું કે જો પૃથ્વીનું ધરી પર નમેલી ન હોત, જે 23.5 જેટલી નમેલી છે, તો દિવસ રાત સરખા હોત અને ઋતુ બદલાતા નહીં. આ દિવસ રાત મોટા અને નાના છે એનું કારણ જ એ છે કે પૃથ્વી નમેલી છે ભાઈ. અને દિવસ રાત સરખા હોત તો ઋતુ બદલાતી નહીં. બરાબર, યાદ રાખશું. પછી ઋતુ પ્રમાણે બદલાતી આબોહવા એટલે મોસમી. ઋતુ પ્રમાણે આબોહવા બદલાય એને મોસમી આબોહવા કહેવાય. કમોસમી તો કહેવાય નહીં ભાઈ. હા, માવઠા વસ્તુ અલગ છે, એ આખું ટોપિક જ અલગ છે. માવઠું કોને કહેવાય? એ ઋતુ પ્રમાણે ના બદલાય પણ ઋતુના વિરુદ્ધમાં બદલાય છે, એને માવઠું કહેવાય છે. જેમ કે ઋતુ છે ઉનાળાની ચાલે છે અને વરસાદ પડે તેને માવઠું કહેશું આપણે. પણ જો ઋતુ પ્રમાણે ઉનાળામાં જે આપણને ગરમ પવન હોય, એટલે કે જે છે સૂર્ય જે છે સીધો આવી જાય છે. બરાબર. આપણી જે પણ કર્કવૃત અને જે મકરવૃત જે છે એની વચ્ચે એકદમ સીધો સામે અને સૂર્યના પ્રકાશ સીધા પડે છે પૃથ્વી પર. એટલા માટે ઉનાળામાં આપણને શું લાગે છે? ગરમીનો અહેસાસ થાય છે. બરાબર. પણ તમે સાંભળ્યું હશે, डर में कुल कुल ठंडी में भी गर्मी में भी ठंडी का एहसास. ઘણી બધી વસ્તુ એવી હોય છે. બરાબર. ચલો પછી છે રાજસ્થાનમાં આવેલા શ્રી, જો અહીંયા થોડુંક મિસ્ટેક છે, શ્રી ગંગાનગર તથા અલવર ખાતે ઉનાળાનું તાપમાન લગભગ 51 સેલ્સિયસ જેટલું નોંધાયેલું છે. બરાબર. વિચાર કરો, 51 સેલ્સિયસ. ચામડી બારી દે ભાઈ તમારી. અને હંમેશા રાજસ્થાન જે છે બે વસ્તુ માટે જાણીતું છે. ઠંડી પણ વધારે પડે તો રાજસ્થાનમાં, ગરમી પણ વધારે પડે તો રાજસ્થાનમાં. કારણ શું? કારણ કે ત્યાં રણ આવેલું છે. અને રણ શું કરે ભાઈ કે જો રણમાં ઠંડી હોય, ઠંડુ વસ્તુ હોય તો રેતી જે છે એ વસ્તુને શું કરશે? સાચવી રાખશે, અંદર શોષી લેશે. બરાબર. ઓકે. ઓકે. તો હા, તો રેતી શું કરશે? એ ઠંડી વસ્તુને શું કરશે? શોષી લેશે. બરાબર. એટલા માટે ત્યાં ઠંડી વધારે રહેશે અને ગરમીનું પ્રમાણ પણ કેવું રહેશે? વધારે રહેશે. આ વસ્તુ યાદ રાખવી. બરાબર. ચલો 26 નવેમ્બર 2008માં આપણને યાદ છે અજમલ અમીર કસાબ એ સાથે બીજા કેટલા 9 થી 10 જેટલા આતંકવાદીઓ એક સાથે દરિયાઈ માર્ગે આવ્યા હતા. બરાબર. અને દરિયાઈ માર્ગે આવ્યા હતા અને 26/11માં જે તાજ, મુંબઈની જે તાજ હોટલ જે છે એમાં આતંકવાદી હુમલો કર્યો હતો. તો આપણે આ હુમલાને 26/11 મુંબઈ હુમલા તરીકે પણ ઓળખીએ છીએ. બરાબર. પ્લસ ઘણા બધા જગ્યાઓ હતો, જેમ કે ઓબેરોય હોટેલ્સ પેલેસ હોય, પછી ત્યાંનું રેલવે સ્ટેશન હોય. બરાબર. એ બધી જગ્યાએ શું કરવામાં આવ્યા હતા? હુમલાઓ કરવામાં આવ્યા હતા. પછીનું આગળ જોઈએ આપણે ફટાફટ. સમુદ્રમાં પેદા થતા વિનાશક શક્તિશાળી મોજાને સુનામી કહેવાય છે. સમુદ્રમાં એટલે કે અંદર જ તે, જ્યારે અંદર સમુદ્રની અંદર બે મોજા જે છે બે પ્લેટો જે છે અથડાય છે અને સમુદ્રમાં ભૂકંપ આવે છે અને એના લીધે જે છે મોજાઓ જે છે બહુ જ ઊંચા ઉડે છે અને
એના લીધે દરિયો જે છે હાલક ડોલક થાય છે. પછી આપણે પેલું જેસલ જાડેજા અને તોરલ જેવું ગાવું પડે, પાપ તારું પ્રકાશ જાડેજા ધર્મ તારો સંભાળ રે, તારી બેડલીને બુટવા નહીં દઉં રે. તોરલ, બહુ સતી તોરલ, બહુ મસ્ત મૂવી પણ છે આનું ગુજરાતીમાં, બરાબર. તો એમાં શું થાય છે, દરિયો ગાંડો થાય છે. તો અહીંયા પણ દરિયા ગાંડા થવાની જ વાત કરવામાં આવી છે કે જ્યારે સુનામી આવે છે ત્યારે શું થાય છે, દરિયો ગાંડો થાય છે. અને દરિયાનું જે પાણી, હવે વસ્તુ શું થાય કે અંદરથી જો છે દરિયાની વચ્ચે અંદરથી આમ આખું આમ ધ્રુજારી ઉત્પન્ન થાય, એટલે દરિયાનું પાણી જે છે શું થાય, અંદરની જે સાઈડ મધ્યમાં જે પાણી જે છે બંને બાજુ શું થાય છે, આમ આખા એના તરંગો જે છે ફેલાય છે. એના કારણે પાણી જે છે એ કાંઠાવાળા પ્રદેશમાં ઉપર ચડે છે અને દરિયાનું જે મેઇન લિમિટ આવે છે, જે કાંઠો હોય છે એનાથી પણ પાણી, એના મોજા એટલા બધા હેવી ભયંકર ઊંચા ઉડે છે કે જે કાંઠાવાળા વિસ્તારમાં આવેલા ઘરોને નુકસાન થઈ જાય છે, બરાબર. આ વસ્તુ યાદ રાખશો. અને પાણી જે છે એ સિટી એરિયામાં પણ આવી જતું હોય છે. ઘણા બધા મૂવીઝ પણ આના ઉપર આવેલા છે, સુનામી ઉપર, જોઈ લેશો. અહીંયા લખેલું જ છે, સુનામી શબ્દ જાપાનીઝ શબ્દ છે, બરાબર. સુ એટલે બંદર અને નામી એટલે મોજા. બંદર એટલે કે ભાઈ દરિયાના મોજા. સુનામી, ખબર પડી? ચલો, પછી વિનાશક મોજા ઉદ્ભવે, ઉદ્ભવ સ્થાનથી વલયકાર. વલયકાર એટલે કે મેં હમણાં જ કીધું કે જો વચ્ચેથી ધરતીમાં જમીનનું, દરિયાની જે જમીન જે છે એનું વિસ્ફોટન થાય એટલે મોજા છે આમ ફેલાશે, એટલે મોજા ફેલાતા ફેલાતા આમ વલયકાર એટલે કે આમ કરતા 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 આમ વલયકાર એટલે કે ગોળાકાર તરીકે, એટલે કે આમ ફેલાશે પાણી, આમ અંદર નહીં આવે, સંકોચન નહીં થાય. પણ આ જે મોજા જે છે એ રિંગ શેપ જેને કહેવાય છે, એ ચારે બાજુ ફેલાતા હોય છે, બરાબર, યાદ રાખશો. એટલા માટે વિનાશક મોજા ઉદ્ભવ સ્થાનથી વલયાકાર સ્વરૂપે તીવ્ર ગતિએ પ્રગટે છે. આ વસ્તુ યાદ રાખશો આપણે. સપ્ટેમ્બર 1994માં ગુજરાતના કયા શહેરમાં પ્લેગનો રોગચાળો ફેલાયો હતો? આપણને ખ્યાલ છે, સુરતમાં, બરાબર. આ એક ઇન્ફોર્મેટિવ ક્વેશ્ચન છે. આપણે આમાં વધારે ડિટેલમાં જવાનું નથી કે રોગચાળો શાના માટે થયો, તો પીએચડી નથી કરવાની. તો જે પ્રશ્ન બહુ ટૂંકમાં પતાવવાના એને ટૂંકમાં પતાવી દઈશું આપણે, બરાબર. જેમ કે 1994માં ભારે વરસાદ અને ગંદકી થઈ હતી, બરાબર. આ પ્લેગ થવાનું કારણ પણ તમને હું જણાવી રહ્યો છું કે ભાઈ સુરતમાં ભારે વરસાદ અને ગંદકીના કારણે સુરતમાં પ્લેગ ફેલાયો હતો. આ ઘટના બાદ સુરત મહાનગરપાલિકાએ સફાઈ અભિયાન હાથ ધર્યું હતું અને આજે સુરત ભારતના સૌથી સ્વચ્છ શહેરોમાં ગણવામાં આવે છે. આ વસ્તુ થઈને પછી એમને બોધપાઠ લીધો સુરત શહેરના લોકોએ, અથવા સુરત શહેરનું જે પણ બોડી છે, જે એમસી કહેવાય એની, સોરી, એની જે મહાનગરપાલિકા કહેવાય, બરાબર, એસએમસી જેને કહેવાય સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન. તો એ લોકોએ બોધપાઠ લીધો કે ભાઈ હવે આપણે આપણા શહેરને કેવું બનાવવું છે, સ્વચ્છ બનાવવું છે. તો અત્યારે તમે જુઓ તો જ્યારે બી સ્વચ્છ રેન્કિંગ આવતું હોય છે ત્યારે સુરત શહેર જે છે એ સ્વચ્છ શહેરોમાં 1 to 10ની લિસ્ટમાં આવતું હોય છે. 13 ડિસેમ્બર 2001ના રોજ, હમણાં આ ધુરંધર મૂવીમાં પણ આ સીન આવી ગયો છે, બરાબર, કે ભાઈ 13 ડિસેમ્બર 2001ના રોજ આતંકવાદીઓએ સંસદ પર હુમલો કર્યો હતો, બરાબર. જેમાં પોલીસની વેનમાં પોલીસ બનીને જે લોકો અંદર આવ્યા હતા, આઈ કાર્ડ પણ એમની પાસે, જે સંસદમાં એન્ટ્રી, એ સમયે તો એટલી બધી સિક્યોરિટી કહેવાય ને કે બહુ વધારે પડતી, એ સમયે 2001ની વાત છે, આજથી 25 વર્ષ પહેલાંની વાત છે, તો એટલી બધી સિક્યોરિટી હતી નહીં, બરાબર. નવા બનતા મકાનો ભૂકંપ પ્રતિરોધક તરહના બનાવવા જોઈએ. સામાન્ય મકાનો આવા છે, જ્યારે ભૂકંપ પ્રતિરોધક કેવા હોય છે, આવા હોય છે. હવે ભૂકંપ પ્રતિરોધકનો મતલબ શું હોય છે કે ભાઈ ભૂકંપનું જોખમ ધરાવતા વિસ્તારોમાં મકાનો અર્થક્વેક પ્રૂફ એટલે કે ભૂકંપ પ્રતિરોધક, અર્થક્વેક એટલે કે ભૂકંપ, અને પ્રૂફ એટલે કે પ્રતિરોધક બનાવવા, ટેકનોલોજીથી બનાવવા જોઈએ. આ માટે ખાસ સ્ટ્રક્ચર એન્જિનિયરિંગના નિયમોનું પાલન અનિવાર્ય છે. સ્ટ્રક્ચર એન્જિનિયરિંગના નિયમો શું હોય છે કે નીચે બહુ ઊંડે સુધી પાયા ગાળવામાં આવતા હોય છે, પ્લસ એ રીતે પ્લેટો જે છે એ ગોઠવવામાં આવતી હોય છે, એ રીતે અંદર સિમેન્ટથી ભરવામાં આવતું હોય છે, એવી રીતે જે અંદરના જે સળિયાઓ જે છે એની સાથે
પેલા વાયર બાંધવામાં આવતા હોય છે કે ભાઈ જમીનનું થોડુંક પણ ઓલું થાય તો સળિયાઓની મૂવમેન્ટ થાય છતાં પણ એ જે અંદરનું જે સ્ટ્રક્ચર છે એને એટલું બધું પ્રોબ્લેમ થાય નહીં અથવા તૂટે નહીં. આને કહેવાય સ્ટ્રક્ચર એન્જિનિયરિંગ કહેવાય છે. બરાબર. ચલો હવે છે ખરા ખોટા. તો અહીંયા આપણે જે પહેલા જે વસ્તુ હતી એનું પૂરું કર્યું, ખાલી જગ્યાઓ પૂરી કરી. હવે આપણે આવી જઈએ છીએ ખરા ખોટા પર. બરાબર. તો બહુ ઝડપી આપણે જોઈશું. પેલું ખરું ખોટું છે વિધાન. એ પેલું છે મૂળભૂત હકોના ભંગ બદલ અદાલતના દ્વાર ખટખડાવી શકાય નહીં. તો જો બંધારણમાં મૂળભૂત હકોની વાત કરવામાં આવી છે આર્ટિકલ નંબર 12 થી માંડીને 35 સુધી કે 36 સુધી એટલા આર્ટિકલ છે મૂળભૂત હકો. અને બંધારણનો ભાગ ત્રીજો છે. બંધારણનો પહેલો ભાગ જે છે એ ભારત અને તેનું પ્રદેશ એની વાત કરવામાં આવી છે, એની જમીનની વાત કરવામાં આવી છે, ભૂપૃષ્ઠની વાત કરવામાં આવી છે. બીજો ભાગ જે છે એ ભાગ પહેલો છે 1 થી 5 આર્ટિકલ. બીજો ભાગ છે એ ભાગ 5 થી 11 આર્ટિકલ એટલે કે નાગરિકતાનો અધિકારની વાત કરવામાં આવી છે. અને ત્રીજો ભાગ જે છે એ 12 થી 36 સુધી અથવા 12 થી 35 સુધી 36 ને 35 સુધી આપવામાં આવેલો છે. જેમાં આપણા મૂળભૂત હકોના હનન બદલ જો આપણા મૂળભૂત હકોએ જે ત્રીજા ભાગના જે ભાગમાં જે અધિકારો આપેલા છે આપણને એના હનન બદલ જો સરકાર એ આપણને આપી ન શકે તો એના વિરુદ્ધમાં આપણે અથવા કોઈ આપણા પાસેથી પોલીસ સત્તા છે કે કોઈ અધિકારી જો તમને લાગે છે કે તમારો મૂળભૂત અધિકારનો ભંગ થઈ રહ્યો છે તો તમે બંધારણની એક કલમ છે જેને કહેવાય છે રીટ, જેને કહેવાય છે બંધારણનો ઇલાજોનો અધિકાર. બરાબર. એના મુજબ તમે 5 પ્રકારની રીટ દાખલ કરી શકો છો. બરાબર. અને ડાયરેક્ટ સુપ્રીમ કોર્ટના બારણા ખટખટાવી શકો છો. ને એમાં ડાયરેક્ટ જે છે સુપ્રીમ કોર્ટ ઇન્વોલ્વ થઈ જશે જ્યારે પણ આવું કઈ વસ્તુ હશે ત્યારે. અને સુપ્રીમ કોર્ટ જે છે એ તમારો મૂળભૂત અધિકાર તમને સાચવી રહે. તો એવું બીજું પણ સેન્ટેન્સ એવું પણ કહી શકાય. આનો જો પ્રશ્ન થોડો ઊંધો પૂછવો હોય તો મારે એવું પણ પૂછી શકાય, એવો પણ પ્રશ્ન ખરું ખોટું બનાવી શકાય કે સુપ્રીમ કોર્ટ એ મૂળભૂત ઇલાજોનું સંરક્ષણ કરતા બોડી છે, સ્વાયત્ત સંસ્થા છે. સાચું કે ખોટું? તો એકદમ સાચું. કારણ કે બંધારણના જે અધિકાર છે એનું રક્ષણ કરતી એક બોડી હોય, એક સ્વાયત્ત સંસ્થા હોય. એટલે સ્વાયત્ત સંસ્થા એટલે કે એના ઉપર કોઈ પણ પ્રકારનું કોઈ દબાણ ન કરી શકે. એ પોતાના નિર્ણયો લેવા માટે એકદમ સ્વાયત્ત છે, સ્વતંત્ર છે. બરાબર. તો એ કોણ છે? સુપ્રીમ કોર્ટ. અને બંધારણના મૂળભૂત હકનો ભંગ થાય ત્યારે અદાલતના દ્વાર ખટખટાવી ન શકાય. એકદમ ખોટી વસ્તુ છે ભાઈ. અનુચ્છેદ નંબર 32 પ્રમાણે તમે ડાયરેક્ટ 5 પ્રકારની રીટ દાખલ કરી શકો છો અને તમે સુપ્રીમ કોર્ટમાં જઈ શકો છો. બરાબર. બીજું વિધાન, ભારતના દરેક નાગરિકને બેવડું નાગરિકત્વ છે. ખોટી વસ્તુ છે. શું તમે ગુજરાતમાં રહો છો તો તમને 2 પ્રકારના કાર્ડ આપવામાં આવે છે કે એક ગુજરાતીનું કાર્ડ, એક ભારતનું કાર્ડ? ભાઈ એક જ તમારી પાસે ચૂંટણી કાર્ડ છે ને એમાં તમારી નાગરિકતા આપેલી છે ઇન્ડિયન ભાઈ, એટલે કે ભારતીય. ને પ્લસ તમે કોઈ પણ જગ્યાએ ફોર્મ ભરો છો ત્યાં તમારી નેશનાલિટી લખેલી હોય છે તો નેશનાલિટીમાં તમે શું લખો છો? ભારતીય. તો બેવડું નાગરિકત્વ તમને આપવામાં આવતું જ નથી. હા, એ વસ્તુ અલગ છે કે યુએસએ જે છે, યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા, ત્યાં 2 પ્રકારનું નાગરિકત્વ આપવામાં આવેલું છે જેમ કે અહીંયા લખ્યું છે. બરાબર. અમેરિકા જે છે લગભગ આપણે કેમ ભારત જે છે રાજ્યોથી બનેલું છે, તો અમેરિકાનું બંધારણ એવું કહે છે કે 55 રાજ્યોથી બનેલું છે. 55 રાજ્યો ભેગા થયા છે અને આ જે 55 રાજ્યો છે એ ભેગા એક શરતે થયા છે કે જ્યારે પણ એમને અમેરિકામાંથી છૂટું થવું હોય તો થઈ શકે છે. તો એના લીધે એમને બેવડું નાગરિકત્વ આપવામાં આવેલું છે. જ્યારે ભારતના જે રાજ્ય છે એ છૂટા નથી થઈ શકતા ભાઈ. કાલ સવારે ઉઠીને એમ કે મહારાષ્ટ્ર કે મારે મહારાષ્ટ્ર એમ કે છે કે ભાઈ મારે ઇન્ડિયામાંથી છૂટું થવું છે તો ભાઈ વસ્તુ શક્ય જ નથી. હા, એવું થઈ શકે કે બહારનો કોઈ પ્રદેશ ભારતમાં જોડાવા માંગતો હોય તો આપણે વિચારી શકીએ એના વિશે. અથવા કોઈ રાજ્ય એવું હોય કે એક રાજ્યમાંથી 2 રાજ્ય બનાવવું હોય. હમણાં આપણે 2014માં જુઓ છો 1 જૂન 2014 તેલંગાણા રાજ્યના 2 ભાગ પડે છે.
આંધ્રપ્રદેશ રાજ્યના બે ભાગ પડે છે, જેમાં એક આંધ્રપ્રદેશ રાજ્ય બને છે, એક તેલંગાણા રાજ્ય બને છે. ખબર પડી હું કહું છું એમાં? તો અહીંયા આ વિધાન એકદમ ખોટું છે કે બેવડું નાગરિકત્વ આપવામાં આવે છે બંધારણ પ્રમાણે, એ વસ્તુ ખોટી છે. પછીનું છે કે ભાઈ સ્વદેશી આંદોલનથી ઇંગ્લેન્ડના વેપારને લાભ થયો. એકદમ ખોટું ભાઈ. સ્વદેશી આંદોલનથી ઉલટાનું ઇંગ્લેન્ડના વેપારીને શું થયો? લોસ થયો. ભારતના વેપારીને લાભ થયો. હમણાં જ મેં કીધું તું, આપણે થોડા સમય પહેલા જ આપણે જોયું, આ જ લેક્ચરમાં આગળ જોયું આપણે કે ગાંધીજીએ જે છે એ શું કહ્યું હતું? સ્વદેશી ત્રણ પ્રકારના આપણે અસહકાર આંદોલનમાં ત્રણ વસ્તુનો જે છે નિર્દેશ કરવામાં આવ્યો હતો કે એક તો સ્વદેશી વસ્તુ અપનાવશું, વિદેશી માલનો બહિષ્કાર કરશું. તો જ્યારે સ્વદેશી આંદોલન કરવામાં આવ્યું હોય તો ઇંગ્લેન્ડની જે બધી મિલો હતી એ મિલોમાંથી માન્ચેસ્ટર, ખાસ કરીને માન્ચેસ્ટર કાપડ માટેનું મેઇન ભાઈ સિટી માન્ચેસ્ટર, જો દુનિયાનું કાપડ જ્યાંથી આવતું હોય એ છે માન્ચેસ્ટર. તો માન્ચેસ્ટર જે છે, માન્ચેસ્ટરથી આવતું બૂટ હોય, કાપડ હોય, સિગરેટ હોય, જેવી વસ્તુની આયાત ઘટી ગઈ હતી એટલે ભારતના લોકોએ મંગાવવાની બંધ કરી દીધી હતી એ વસ્તુ. બરાબર. અને ઇંગ્લેન્ડના ઉદ્યોગો પડી ભાંગ્યા હતા. જો અત્યારે ગુજરાતનું અથવા ભારતનું માન્ચેસ્ટર કેવું હોય તો આપણું અમદાવાદ છે. અત્યારે પૂરા ભારતને જો કાપડ પૂરું પાડતું હોય તો એ વસ્તુ માટે આપણે ગર્વ લઈ શકીએ, એ છે આપણું અમદાવાદ. બરાબર, યાદ રાખશું આપણે. ભારતીય બંધારણ 29 જાન્યુઆરી 1905ના દિવસે પસાર કરવામાં આવ્યું. એકદમ ખોટું છે ભાઈ. પસાર કરવું અને અમલ આવવું બંને વસ્તુ અલગ છે, યાદ રાખશો. બંધારણ સભાના લગભગ ટોટલ 389 સભ્યો હતા ભાઈ. 389 સભ્યોમાંથી 284 સભ્યો 26 નવેમ્બર 1949ના રોજ બંધારણને પસાર કરે છે અને સાઇન કરે છે કે અમે ભારતના નાગરિકો, અમે આ બંધારણને સ્વીકારીએ છીએ અને અમે આ સ્વીકાર કર્યો. પણ આ બંધારણ અમલમાં આવ્યું 26 જાન્યુઆરી 1950, એક્ઝેક્ટ 2 મહિના પછી, 60 દિવસ પછી. એટલા માટે અત્યારે આપણે 26 જાન્યુઆરી 1950ને આપણે અત્યારે સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ખબર પડી હું કહું છું એમાં? ને આ 26 જાન્યુઆરી રાખવામાં આવ્યું એની પાછળનું કારણ છે કે જ્યારે 1929, 28 જ્યારે નહેરુ રિપોર્ટ જે છે એને માનવામાં ન આવ્યું છે, મોતીલાલ નહેરુએ બંધારણની બ્લુપ્રિન્ટ તૈયાર કરી હતી અને રાવી નદીના કિનારે બધા લોકો ભેગા થયા હતા 31 ડિસેમ્બર 1929, બરાબર. અને અહીંયા ભેગા થઈને એ લોકો એવું નક્કી કર્યું હતું કે જો બંધારણની બ્લુપ્રિન્ટને સ્વીકારવામાં નહીં આવે તો અમે 26 જાન્યુઆરી 1930ના રોજ અમે એવું માનશું કે ભારત આઝાદ થઈ ગયા છે. અને ત્યાં એ લોકો એવું મનાવી પણ દીધું હતું, એવું માની ચૂક્યા હતા. 1930થી આપણે માની ચૂક્યા હતા કે ભાઈ ભારત આઝાદ થઈ ગયું છે, ભારત ઉપર કોઈનું જે છે એ પ્રતિનિધિત્વ નથી, ભારત એક પોતે સ્વતંત્ર દેશ છે. એ માનવા તૈયાર જ નહોતા કે ભાઈ ભારત ઉપર ઇંગ્લેન્ડ જે છે એ રાજ કરે છે. બરાબર. પછી જ આપણે જોઈએ તો આ વસ્તુ એકદમ ખોટી છે ભાઈ. 29 જાન્યુઆરી 1905નો દિવસ કંઈ આવતું નથી. ઓકે, પછી જોઈએ ભારતનું બંધારણ 26 જાન્યુઆરી 1950. હમણાં જ મેં કીધું કે 2 ડેટ યાદ રાખવાની છે. જો સ્વીકારની વાત પૂછે તો 26 નવેમ્બર 1949 અને જો અમલની વાત પૂછે તો 24 જાન્યુઆરી 1950. બરાબર, યાદ રાખશો. જો આ બધી જ વસ્તુ આપણે પૂર્ણ સ્વરાજ જે છે ટોટલ ઇન્ડિપેન્ડન્સની આપણે વાત હમણાં જ મેં કીધું, ઐતિહાસિક કારણ આ 26 જાન્યુઆરી રાખવાનું કારણ પણ એ જ છે કે ભાઈ 26 જાન્યુઆરી 1930ના રોજ કોંગ્રેસ લાહોર અધિવેશનમાં પૂર્ણ સ્વરાજના શપથ લીધા હતા. બરાબર. અને આ બધી વસ્તુ જે છે એ કરવામાં આવી હતી. ચલો, પછી છે 2 કે તેથી વધુ રાજ્યો માટે એક જ વડી અદાલત હોઈ શકે છે. હમણાં જ આપણે જોઈ ગયા, સાચું છે, આમાં કંઈ વધારે જોવાની જરૂર નથી. બંધારણ સભાના પ્રમુખ, યસ, ઇન્ફોર્મેટિવ ક્વેશ્ચન. બંધારણ સભાના પ્રમુખ જે હતા, જે રાજેન્દ્ર પ્રસાદ, ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા, યાદ રાખશો આપણે. અને જેની બંધારણ સભાના ચૂંટાયેલા અધ્યક્ષ કહેવામાં આવે છે. જ્યારે બંધારણની ડ્રાફ્ટિંગ સમિતિ, ખરડા સમિતિના પ્રમુખ હતા બાબા સાહેબ આંબેડકર. બરાબર, યાદ રાખશો તો ભૂલ ન થાય. જો તમને બંધારણના
બંધારણ સભાના પ્રમુખ પૂછે તો ચૂંટાયેલા પ્રમુખ હતા ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ, બરાબર. પણ જો તમને બંધારણના ડ્રાફ્ટિંગ એટલે કે જે ખરડા સમિતિ હતી એના પ્રમુખ વિશે પૂછવામાં આવે તો એનો જવાબ આવશે બાબા સાહેબ આંબેડકર. ખબર પડી? ઓકે, ચલો આગળ વધીએ આપણે. ભારતનું બંધારણ વિશ્વનું સૌથી મોટું વિસ્તૃત અને વિશાળ લેખિત દસ્તાવેજ છે. યસ, ભારતના બંધારણમાં જ્યારે 26 જાન્યુઆરી 1950ના રોજ અમલમાં આવ્યો ત્યારે 22 ભાગ પ્લસ 395 અનુચ્છેદ અને 8 પરિશિષ્ટ આપવામાં આવ્યા હતા. લાંબુ લચક બંધારણ આપવામાં આવ્યું હતું. એનો વિરોધ પણ કેટલાક લોકોએ કર્યો હતો કે ભાઈ બોરો બેક કહેવામાં આવ્યું હતું ભારતના બંધારણને. બોરો બેક એટલે કે ઉધાર માંગેલી થેલી. કારણ કે લગભગ 60 જેટલા દેશોની મુલાકાત કરી હતી ભારતના લોકોએ અને બધાના બંધારણમાંથી થોડુંક આમાંથી લીધું, થોડુંક આમાંથી લીધું, બરાબર. તો કહેવાનો મતલબ શું છે કે ભારતનું જે બંધારણ જે છે એ એકદમ વિશાળ અને લેખિત બંધારણ છે. જો અત્યારે હાલની તમે ધાર્મિક પુસ્તકો જો, કુરાન શરીફ હોય મુસ્લિમ ધર્મનું, અથવા તેમજ તે ભગવદ્ ગીતા હોય હિન્દુ ધર્મની, તો એવડું પુસ્તક છે. અત્યારે હાલનું જે બંધારણની જે મૂળ કોપી જે છે એ સંસદમાં રાખવામાં આવેલી છે ને એને હેલિયમ વાયુથી જે છે એ શું કરવામાં આવે છે, એના પેજને રક્ષણ આપવામાં આવ્યું છે જેથી કરીને એના પેજનું લખાણ જે છે એ શું ન થાય, ભૂસાય નહીં. ખબર પડી ક્વેશ્ચન, બરાબર. પૂર એક કુદરતી ઘટના છે. હા, વસ્તુ ભાઈ સાચી છે. પૂર એક માનવીય ઘટના તો છે નહીં. કોઈ માણસ એમ કે હું આજે પૂર લાવું છું, વસ્તુ ખોટી છે ભાઈ, એ લાવી જ ન શકે. કાં તો એ કોઈ જાદુગર હશે, કાં તો એ કોઈ પરમાત્માનો કોઈ રૂપ હશે, બરાબર. તો પૂર જે છે એ કેવી છે, એક કુદરતી ઘટના છે. પૂર જે છે એ કેવી, એક કુદરતી ઘટના છે, બરાબર. ચલો, હવે પૂર આવે છે ક્યારે, તો કે ભાઈ ચોમાસામાં ઉપરવાસમાં. ચોમાસામાં જ્યારે ઉપરવાસમાં વરસાદ પડે છે અને ઉપરવાસમાં વરસાદ પડવાથી પૂરની સ્થિતિ સર્જાતી હોય છે. એટલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જાય છે અને પાણી ભરાવાથી એ ઘટનાઓ જે છે. હા, એક વસ્તુ છે, જો અહીંયા લખ્યું છે, જો કે કોઈ બંધ ઉપરવાસમાં કોઈ પાણી ભરાયેલું કોઈ ડેમ જે છે, કોઈ બંધ જે છે એ તોડવામાં આવે માનવો દ્વારા અને એ પાણી નીચે આવે અને પૂર આવે તો એને માનવ સર્જિત પૂર કહી શકાય છે, બરાબર. પણ ખરેખર માનવ સર્જિત પૂરની એટલા બધા કંઈ બનતું જ નથી. માનવ સર્જિત પૂર ક્યારે આવે જ નહીં, કારણ કે જે પણ માનવ કામ કરશે શું કરશે, પહેલાં સૂચનાઓ આપી દેવામાં આવશે કે ભાઈ જગ્યા ખાલી કરો, બરાબર. કોઈ માણસ એવું નહીં ઈચ્છે કે હું અહીંયાથી પાણી છોડું અને નીચેની જેટલા પણ જે નીચાવાસમાં જેટલા પણ મકાનો છે એ મકાન તણાઈ જાય અને માણસો તણાઈ જાય. ખબર પડી છે એમાં, બરાબર. ચલો, પછી છે વડાપ્રધાન સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની નિમણૂક કરે છે. એકદમ ખોટી વસ્તુ છે ભાઈ. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની નિમણૂક કરનાર વ્યક્તિ છે રાષ્ટ્રપતિ. જો કેવું વસ્તુ છે ખબર છે, બે ભાઈઓ અંદરો અંદર સમજે છે. બે ભાઈઓ શું કરે છે, અંદરો અંદર સમજે છે. જ્યારે નવા રાષ્ટ્રપતિ બને ને તો એમને શપથ આપવાનું કામ કરે સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ, અને જ્યારે કોઈ સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ બને તો એમને શપથ અપાવવાનું કામ કોણ કરે છે, રાષ્ટ્રપતિ. કેવા છે બંને ભાઈઓ, આ હરખા તું આમ બને હરખા, એક સારું એવું કહેવાય છે. હેબિયસ કોર્પસ એટલે બંધી પ્રત્યક્ષીકરણ. એક્ઝેક્ટ મેં કીધું હતું હમણાં કે જ્યારે તમારા મૂળભૂત અધિકારનું હનન થઈ રહ્યું હોય ત્યારે તમે ડાયરેક્ટ અદાલતમાં જઈ શકો છો. અને સુપ્રીમ કોર્ટના બંધારણના આર્ટિકલ પ્રમાણે, આર્ટિકલ 32 પ્રમાણે તમને 5 પ્રકારની રીટ દાખલ કરવાની મંજૂરી આપી છે. આ હેબિયસ કોર્પસ જે છે એ એકદમ લેટિન શબ્દ છે. હેબિયસ કોર્પસ કેવો શબ્દ છે, લેટિન શબ્દ છે. અને હેબિયસ કોર્પસનો મતલબ થાય છે શરીરને હાજર કરો. ગુજરાતીમાં મતલબ શું થાય છે, શરીરને હાજર કરો.
જેને બીજી ભાષામાં બંદી પ્રત્યક્ષીકરણ પણ થાય છે. બંદી એટલે કે જે વ્યક્તિને બંદી બનાવવામાં આવ્યો છે એને પ્રત્યક્ષ હાજર કરો. કોની સામે પ્રત્યક્ષીકરણ કરો? તો કે ભાઈ કોર્ટના જે ન્યાયાધીશ છે એની સામે એને લાવો, જજ સામે લાવો. આ વસ્તુ ક્યારે દાખલ કરવામાં આવે ખબર છે? ને ખાસ કરીને જે બિહારના કેટલાક ગામડાઓ છે જ્યાં આવી બધી વસ્તુ બહુ જ થતી હોય છે. પોલીસ દ્વારા કોઈ કરપ્ટ પોલીસ ઓફિસર હોય, બરાબર, અથવા કેટલાક મોટા સાહુકાર લોકો હોય જે ગરીબ લોકોને શું કરતા હોય છે, ગરીબ ઘરની છોકરીઓને ઉઠાવી જતા હોય છે અને ખબર નહીં શું કરે, બરાબર. એ લોકો સાથે અમાનવીય કૃત્ય કરવામાં આવે છે અને બહુ જ વર્ષો સુધી એને ગોંધી રાખવામાં આવે છે, મહિનાઓ સુધી ગોંધી રાખવામાં આવે છે. આવા સમયમાં જ્યારે તમને ડાઉટ જાય છે કોઈ વ્યક્તિ ઉપર, અથવા તમને એવું શંકા જાય છે કે કોઈ વ્યક્તિની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી છે અને કાનૂન એવું કહે છે કે ધરપકડ કર્યાના 24 કલાક બાદ એને હાઈકોર્ટમાં અથવા જે પણ નજીકની કોર્ટ હોય ત્યાં તમારે હાજર કરવો જોઈએ, બરાબર. પણ એ કોર્ટમાં હાજર કરવામાં જ ના આવે અને તમને એવી ખાતરી છે કે એ વ્યક્તિ જે છે નિર્દોષ છે અથવા દોષિત છે, તો પણ એને એકવાર કોર્ટ સમક્ષ હાજર કરો તમે, અને કોર્ટ જે પણ ડિસિઝન આપે માન્ય છે ભાઈ. તો એવા સમયમાં આર્ટિકલ 32ના મદદથી 5 પ્રકારની રીત છે. એમાંથી એક રીત છે બંદી પ્રત્યક્ષીકરણ, જેને હેબિયસ કોર્પસ કહેવામાં આવે છે. આ હેબિયસ કોર્પસ દાખલ કરવામાં આવે છે. જેવી તમે રીટ આ દાખલ કરો સુપ્રીમ કોર્ટમાં, બરાબર, એટલે સુપ્રીમ કોર્ટના અધિકારીઓ શું કરશે, જે તે પોલીસ સ્ટેશન લાગતું હશે અથવા જે તે વડી અદાલત હશે તો વડી અદાલતને કહેશે, જે તે રાજ્ય લાગતું હશે તો એ રાજ્ય વડી અદાલતના લોકોએ પોલીસ સ્ટેશનને કહેશે કે ભાઈ આ વ્યક્તિને તમે હાજર કરો, ને હાજર કરવામાં આવે પછી એટલે કે શરીરને હાજર કરો, બંદી પ્રત્યક્ષીકરણ કરો ને આખો ચુકાદો આપવામાં આવે. એનો કેસ શું છે, પોલીસને કહેવામાં આવે કે તમે સમજાવો, તમે શા માટે આ લોકોને ધરપકડ કરી છે, કારણ આપો આ લોકોને ધરપકડ કરવા પાછળનું. અને જો તમારી પાસે કોઈ યોગ્ય પુરાવા નથી, ઠોસ પુરાવા નથી, તો તમે આને ધરપકડ ન કરી શકો તો એને ત્યાં જ એ જ ઘડીએ છોડી દેવામાં આવે છે. અને આ વસ્તુમાં જો કોઈ પોલીસ જે છે એ દોષિત સાબિત થાય છે તો પોલીસ ઉપર કાર્યવાહી કરવામાં આવતી હોય છે, બરાબર. તો આ હેબિયસ કોર્પસ યાદ રાખશું આપણે. પછી છે પડકાર. હવે પડકારમાં છે સંસદમાં મહાભિયોગની કાર્યવાહી દ્વારા સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને પદભ્રષ્ટ કરી શકાય છે. યસ, એક્ઝેક્ટ. અનુચ્છેદ નંબર બંધારણના અનુચ્છેદ 361 પ્રમાણે ઇમ્પીચમેન્ટ જેને કહેવાય મહાભિયોગ, એ મહાભિયોગ ચલાવી શકાય છે. કોના વિરુદ્ધમાં? સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને. તમને જ્યારે એવું માલુમ થાય, એવું જાણ થાય કે સર્વોચ્ચ અદાલતનો એટલે કે સુપ્રીમ કોર્ટનો ન્યાયાધીશ કોઈ કેસમાં મતભેદ રાખી રહ્યો છે, તો જાણી જોઈને એના સગાવાળાને શું કરી રહ્યો છે? સગાવાળાને બચાવી રહ્યો છે કોઈ કેસમાં. તો એ સમયમાં તમે બંધારણના આર્ટિકલ નંબર 361 પ્રમાણે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ ઉપર મહાભિયોગનો એટલે કે ઇમ્પીચમેન્ટનો આખો એક ઠરાવ પસાર કરાવી શકો છો. પણ આ ઠરાવ પસાર કરવો બહુ સહેલો નથી ભાઈ. બંધારણમાં કહેવામાં આવ્યું છે કે 2/3 બહુમતી મળે તો જ જે છે એ આ શું થાય છે, એના પદથી એને છૂટો કરવામાં આવશે. અને 2/3 બહુમતી એટલે 66%. ટોટલ સંખ્યાઓ માની લો કે ભાઈ લોકસભાની 545 છે તો 545ના 66% બહુમતી મળવી જોઈએ ભાઈ. ને એ બહુમતી પછી રાજ્યસભાના 245 સભ્યો છે તો 66% બહુમતી ત્યાંથી પણ મળવી જોઈએ. જો બંનેમાંથી 66% એટલે કે 2/3 બહુમતી આપવામાં આવે તો પછી જે પણ ન્યાયાધીશને એ જ તારીખથી એ જ હુકમથી શું કરવામાં આવે છે? પદભ્રષ્ટ કરવામાં આવે છે, બરાબર. ચલો, પછીનું છે કે લોક અદાલતને કોર્ટ ઓફ રેકર્ડ્સ તરીકે ઓળખાય છે. વસ્તુ ખોટી છે ભાઈ. 2 અદાલતને તમે કોર્ટ ઓફ રેકર્ડ તરીકે ઓળખી શકો છો.
સર્વોચ્ચ અદાલત અને વડી અદાલત, એટલે કે સુપ્રીમ કોર્ટ અને વડી અદાલત. જો તમને પરીક્ષામાં થોડોક ફેરવીને પ્રશ્ન પૂછે, કોર્ટ ઓફ રેકોર્ડ્સની જગ્યાએ નજીરી અદાલત તરીકે ઓળખાય છે એમ પૂછે તો પણ ખોટું. આવો સવાલ પણ પૂછી શકે છે, બરાબર, કે લોક અદાલતને નજીરી અદાલત તરીકે ગણવામાં આવે છે. હવે જો નજીરી અદાલત અને કોર્ટ ઓફ રેકોર્ડ શું છે સમજો. પહેલા આ વસ્તુ શું છે પહેલા સમજવી જરૂરી છે આપણે મિત્રો. કોર્ટ ઓફ રેકોર્ડ્સ મતલબ કે માની લો કોઈ કેસ ચાલે છે જિલ્લા અદાલતમાં. માની લો કે અમદાવાદની જિલ્લા અદાલતમાં કોઈ કેસ ચાલે છે કોઈ પાર્ટીનો, અને વકીલ એ જિલ્લા અદાલતનો ન્યાયાધીશ કોઈ વ્યક્તિને કોઈ સજા સંભળાવી રહ્યો હોય એ સમયે કોઈ વકીલ એમ કહે, ક્યાંયથી રેકોર્ડ કાઢીને લાવે કોર્ટ્સના, ને એમ કહેવામાં આવે વકીલ તરફથી કે ન્યાયાધીશ આપ જે છે અટકો, કારણ કે આવા જ કેસમાં આ રાજ્યની વડી અદાલતે અથવા ભારત દેશની સુપ્રીમ કોર્ટે આવા જ કેસમાં આને બરી કરવામાં આવ્યો છે અથવા મુક્ત કરવામાં આવ્યો. તો આવા કેસમાં જે કોઈ વ્યક્તિ જે છે ગુનેગાર આરોપી જે હતો એને ગુનેગાર નહોતો સાબિત કરવામાં આવ્યો, એને એના આરોપમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. તો પછી એ જે પણ ન્યાયાધીશ હોય જે કોર્ટનો ફેસલો સંભળાવતો હોય તેને ત્યાં જ અટકી જવાનું હોય છે. કેમ? કારણ કે એની તો એકદમ નાની અદાલત છે ભાઈ સર, એ તો જિલ્લા અદાલતમાં બેઠો છે. જ્યારે એ બાબતનો કેસ ઓલરેડી સુનાવણી થઈ ચૂક્યો છે, તો એ સુનાવણી થયો એ કેસના આધારે, એ પછી સર્વોચ્ચ અદાલતનો કેસ હોય કે વડી અદાલતનો કેસ હોય, એમનો એ જ આધારે જજને ડિસિઝન લેવાનું હોય છે. તો અહીંયા લોક અદાલતને કોર્ટ ઓફ રેકોર્ડ્સ તરીકે ન કહેવામાં આવે છે. હા, એક વસ્તુ છે કે મેં હમણાં જ પહેલાં જ કીધું હતું કે લોક અદાલતમાં જે ડિસિઝન લેવામાં આવે છે એને પડકારી ન શકાય એ વસ્તુ છે. પણ અહીંયા જે વસ્તુ કેવું છે આખું કે લોક અદાલતને કોર્ટ ઓફ રેકોર્ડ્સ તરીકે ઓળખાય છે. તો આ એકદમ વિધાન ખોટું છે, યાદ રાખશો, બરાબર. ચલો, હિમાલયમાં હિમવર્ષા થાય ત્યારે મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં ઠંડીનું મોજું ફરી વળે છે. એકદમ ખોટી વસ્તુ ભાઈ. મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં નથી વળતું ભાઈ. જ્યારે હિમાલયમાં હિમવર્ષા થાય ત્યારે મધ્ય ભારત, ઉત્તર ભારત અને મધ્ય ભારતમાં અસર થાય છે. જ્યારે મહારાષ્ટ્ર અને કર્ણાટક તો થોડુંક દૂર પડે છે, કર્ણાટક તો નીચે આવે છે, એટલે કે ગુજરાત, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં અસર થાય છે. જ્યારે મહારાષ્ટ્ર નીચું છે, મહારાષ્ટ્ર ગુજરાતની દક્ષિણમાં છે. ખબર પડી હું કહું છું આમાં? તો 3 કયા રાજ્યો યાદ રાખશો? જ્યારે હિમાલયમાં હિમવર્ષા થાય છે ત્યારે મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં નહીં, પરંતુ ગુજરાત, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળે છે. ચલો, હવે તમે ગોખીને ગયા હોય અસાઇનમેન્ટ અને હું આખો આ પ્રશ્ન ચેન્જ કરી નાખું તો કેવું થાય? તમે તો ગોખીને ગયા છો એટલે તમે તો ખોટું જ કરવાના. હું પણ આ પ્રશ્ન ચેન્જ કરું છું કે ભાઈ હિમાલયમાં હિમવર્ષા થાય ત્યારે ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ઠંડીનું મોજું ફરી વળે છે. તો તમે કહો ખોટું સાહેબ, ને આ જ માર્ક ગયો આપણો. કેમ? કારણ કે મેં પ્રશ્નને ચેન્જ કર્યો છે. તો જ્યારે આંખો ખુલ્લી રાખવાની જ્યારે તમે જે પ્રશ્ન લખતા હોય ત્યારે, બરાબર, યાદ રાખશો આ વસ્તુ. પછી છે પૃથ્વીની સપાટીથી ઊંચે જતા 165 મીટરે 1 સેલ્સિયસ તાપમાન ઘટે છે. યસ, એક્ઝેક્ટ. હવા હલકી થાય છે અને તાપમાન ઘટે છે, ઠંડીનું પ્રમાણ વધતું જાય છે જેમ જેમ ઉપર જાઓ ત્યાં. દર 165 મીટરે 1 સેલ્સિયસ તાપમાનનો શું થાય છે? ઘટાડો થાય છે. આ વસ્તુ યાદ રાખશો, બરાબર. ચલો, મોસમી પવનોનું મુખ્ય લક્ષણ તેની અનિયમિતતા અને અનિશ્ચિતતા ગણાય છે. એક્ઝેક્ટ સાચું છે, બરાબર. આમાં કંઈ વધારે પડતું કંઈ ડિટેલમાં જવાની જરૂર નથી, બરાબર. કારણ કે મોસમી પવન જે છે એમાં શું લક્ષણ શું આપેલા છે કે ભાઈ આ પવનો, મોસમી પવનો જે હોય છે એ 12 માસ એકધારા વાતા નથી. વરસાદ ક્યારેક વહેલો આવે તો ક્યારેક મોડો પણ આવે છે. મોસમી પવનો જે છે એ જ વરસાદ લાવવા માટે જવાબદાર હોય છે. તો એનો મતલબ એવો નહીં કે મોસમી પવન જે છે નક્કી થઈ જાય કે ચોમાસું આટલી તારીખથી ચાલુ થશે
આટલી તારીખે પૂરું થઈ જશે એવું કંઈ જરૂરી નથી હોતું. બરાબર. ચલો, સમુદ્રની સપાટીની ઊંચાઈ વધે તો તાપમાન પણ વધે છે. હમણાં જ જોયું ભાઈ આપણે કે પૃથ્વીની સપાટી કે સમુદ્રની સપાટી કે બંને એક જ છે ભાઈ. સમુદ્ર એટલે કે નીચે જે દરિયાનું જે લેવલ છે એ સમુદ્ર સપાટી ગણવામાં આવે છે. તો હમણાં જ જોયું જેમ જેમ ઉપર જશો એમ તાપમાન ઘટશે નહીં કે વધે. તો અહીંયા આ પ્રશ્ન જે છે કેવો છે? ખોટો છે. ઓકે, ચલો. હિમાલયના પર્વતીય વિસ્તારોમાં કાંટાળી વનસ્પતિ થાય છે. ખોટી વસ્તુ છે, કાંટાળી નથી થતી, પણ એમાં શકુદ્રુમ જેને કોનિફેરસ કહેવામાં આવે છે. કોનિફેરસ જો તમે કાશ્મીરમાં ગયા હોય તો આ રીતનું જોયું હશે કે આ રીતની એકદમ શંકુ આકારની એટલે કે આ રીતની હશે આખી. બરાબર, જેને શંકુદ્રુમ કહેવાય છે. અને અલ્પાઇન વનસ્પતિ પણ થાય છે, જેને પાઇન પણ કહેવાય છે, દેવદાર પણ કહેવામાં આવે છે. જ્યાં બરફ જે છે ત્યાં જામી ગયો છે, તમે જુઓ છો. તો હિમાલયના પર્વતીય વિસ્તારોમાં કાંટાળી વનસ્પતિ જોવા મળતી નથી. હવે કાંટાળી વનસ્પતિ ક્યાં જોવા મળે મિત્રો? તો કે ભાઈ રણ પ્રદેશ હોય ત્યાં જોવા મળે, રાજસ્થાનમાં જોવા મળે. ભાઈ કાંટાળી વનસ્પતિ ક્યાં જોવા મળે? રાજસ્થાનમાં જોવા મળે છે. ઠંડા પ્રદેશો હોય ત્યાં કાંટાળી વનસ્પતિ જોવા મળે નહીં, યાદ રાખશો. બરાબર. હવે આ હિમાલયમાં કેમ શંકુદ્રમ અને અલ્પાઇન અને દેવદર જેવી વનસ્પતિઓ થાય છે? એનું કારણ છે કારણ કે હિમાલયની ઊંચાઈ અને ઠંડકને કારણે ત્યાં શંકુ આકારના વૃક્ષો થાય છે, જે અહીંયા તમે જોયા છે શંકુ આકારના વૃક્ષો. બરાબર. અને જેથી બરફ સહેલાઈથી નીચે સરકી જાય છે. અને આ રીતના જેની ઠંડી બરફ જે છે અહીંયાથી જો નીચે પડી જાય છે. બાકી આમ જે બધા એકદમ ઘેરાવદાર વૃક્ષો હોય તો બરફ નીચે ન પડે. બરાબર, ખબર પડી? ઓકે. ભારતમાં પણ પરંપરાગત રીતે 6 ઋતુઓ ગણવામાં આવે છે. એક્ઝેક્ટ સાચું વિધાન છે ભાઈ, 6 ઋતુઓ આવે છે. પરંપરાગત એટલે પરંપરાનો મતલબ શું થયો? અહીંયા ધાર્મિક પૂછી રહ્યા છે, નહીં કે અંગ્રેજી ઋતુ પૂછી રહ્યા છે. અહીંયા એવું નથી પૂછી રહ્યા વિન્ટર, મોન્સૂન અને સમર, એવું નથી પૂછી રહ્યા ભાઈ. અહીંયા આપણને પરંપરાગત એટલે કે આપણે જે કહીએ છીએ શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા, શરદ અને હેમંત, આ 6 ઋતુનું પૂછવામાં આવેલું છે. હવે જો આપણા ગુજરાતી મહિનામાં પણ ઋતુને વહેંચવામાં આવે તો જ્યાં મહા અને ફાગણ મહિનો છે એ શિશિર ઋતુનો છે, જ્યારે ચૈત્ર અને વૈશાખ મહિનો છે વસંત ઋતુનો છે, અષાઢ અને જેઠ છે ગ્રીષ્મ ઋતુનો છે, ભાદરવો અને શ્રાવણ જે છે વર્ષા ઋતુનો છે, કારતક અને આસો છે એ શરદ ઋતુનો છે, માગશર અને પોષ હેમંત ઋતુનો છે. બરાબર, યાદ રાખશો. કથકલી આંધ્રપ્રદેશનું જાણીતું નૃત્ય છે. એકદમ ખોટું ભાઈ, કથકલી નહીં. આંધ્રપ્રદેશ આવે એટલે તમારે કુચીપુડી યાદ રાખવાનું. બરાબર, કથકલી નહીં. કથકલી તો ભાઈ તમિલનાડુનું પ્રખ્યાત છે, તાંજોર જિલ્લાનું પ્રખ્યાત છે. તમિલનાડુના તાંજોર જિલ્લાનું યાદ રાખશું. કથકલી જે છે એ ક્યાંનું પ્રખ્યાત છે? તમિલનું ને કેરળ રાજ્યનું પ્રખ્યાત છે. બરાબર, યાદ રાખશું આપણે. પ્લસ આ જે નૃત્ય છે એ નૃત્યમાં એના જે ફેસ પરના જે બધા પેલા લીલો રંગ હોય, પછી માથાનો મુગટ હોય, આ નૃત્યમાં કંઈ ગાવામાં કે હોઠ હલાવીને બોલવામાં નથી આવતું. આ નૃત્યમાં ફક્ત આંખોના ઈશારા અને એના ફેસના જે હાવભાવને ધ્યાનમાં લેવામાં આવતું હોય છે. બરાબર. કથ એટલે કલા, કથ એટલે વાર્તા, ને કલી એટલે વાર્તા. તો કે ભાઈ કથાની વાર્તા કરવામાં આવે ને કહેવાય કથકલી. યાદ રાખશું આપણે. કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન વાઘ અને સાબર વન્યજીવો માટે જાણીતું. એકદમ ખોટું છે ભાઈ. કાજીરંગા જે છે એક શૃંગી ગેંડા માટે જાણીતું છે, નહીં કે વાઘ અને સાબર માટે. વાઘ અને સાબર માટે તો આપણને કોર્બેટ, રણથોભર અને કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાનો જાણીતા છે. બરાબર, યાદ રાખશો. જેને કહેવાય રાઇનો, જેને કહેવાય એક શૃંગી ગેંડા. તો જે આ કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન જે છે જે એક શૃંગી ગેંડા માટે જાણીતું છે, જે અસમમાં આવેલું છે. કાજીરંગા ક્યાં આવેલું છે? અસમમાં આવેલું છે. યાદ રાખશું.
હજી તો ઘણા છે. ઓકે, આજે અહીંયા સુધી રાખીએ આપણે, કાજીરંગા સુધી આપણે રાખીએ, કારણ કે પછી ફરીથી આપણે મળશું એકવાર ફરીથી અને આ ભાગ એકદમ પૂરો કરશું. અને લગભગ મેં પહેલાં જ કીધું હતું કે 3 થી 4 વિડીયો કે 5-6 કલાકના વિડીયો બને તો તમારે જોવાની ગણતરી રાખવી પડશે, કારણ કે અહીંયા ફક્ત હું ટીક નથી કરાવતો પ્રશ્ન પેપર તમારું કે ભાઈ એમાં આ જવાબ ટીક કરવામાં, આ જવાબ ટીક કરો, આખું આ મારે બોલીને સમજાવવાનું હોય છે. પ્લસ તમને રીઝન પણ આપવાનું હોય છે કે આ ખોટું છે તો શા માટે ખોટું, નહીં ખોટું છે તો સાચું વસ્તુ શું છે, ખબર પડી. અને પ્લસ આટલી મહેનતથી અત્યારે રાતના 11:30 થઈ રહ્યા છે, કાલે સવારે પાછું સ્કૂલ પણ જવાનું હોય છે, તો આટલી મહેનતથી તમારા માટે કઈ વસ્તુ બનાવી રહ્યા છે તો લાઈક કરશો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો. અને જો તમને અમારી ભણાવવાની મેથડ સારી લાગતી હોય તો ઓફલાઈન લેક્ચરમાં પણ આવી શકો છો, અમારી સાથે બેન્ચીસમાં પણ જોડાઈ શકો છો આવતા શૈક્ષણિક વર્ષોથી. ફીસ એકદમ વ્યાજબી ભાવે છે, કોઈ જ વધારાનો કોઈ પ્રાઇઝ નથી, બરાબર, એકદમ પોસાય એવી પ્રાઇસ છે. પણ મેં કીધું એ પ્રમાણે બધા જ વિષય, બધા જ વિદ્યાર્થીઓને ટ્યુશનની જરૂર પડે એવું ના હોઈ શકે, પણ હા કેટલાક વિદ્યાર્થીઓ હોય જેને માર્ગદર્શનની જરૂર પડે તો ચોક્કસ અવશ્ય અમારી બ્રિલિયન્ટ એકેડમીની મુલાકાત લેશો. જો એડ્રેસ ખ્યાલ નથી આપને તો મેં પહેલાં જ કીધું છે કે આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં પણ અમારો કોન્ટેક્ટ નંબર આપી દેવામાં આવશે, તો કોન્ટેક્ટ નંબરથી કોન્ટેક્ટ કરીને તમે અવશ્ય જોડાઈ શકો છો. તો બસ આજના માટે રાખીએ છીએ આટલું. ફરીથી મળશું આપણે કોઈ નવા વિડીયો સાથે. નેક્સ્ટ વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો, લાઈક કરશો અને શેર કરશો. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.